નમસ્તે મિત્રો, સૌ વિદ્યાર્થી દોસ્તો, જિજ્ઞાસુ મિત્રો, ગુજરાતી સાહિત્ય અને ભાષામાં રસ લેતા સૌ નિરભ્યો અને મિત્રોનું હું અમારા મહિલા આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહેલી આપણી ભાષા વિચાર વિમર્શ શ્રેણીનું વેબિનારમાં આજે આપણી વચ્ચે પારુલ કંદરપ દેસાઈ, આપણી ભાષાના જાણીતા વાર્તાકાર, સર્જક, વિવેચક, સંપાદક પારુલબેન વિરામ ચિહ્નો વિશે વાત કરવા માટે આવ્યા છે. પારુલબેનની ઓળખાણ કેટલી બધી આપી શકાય. અંગતથી માંડીને બિનઅંગત ભૂમિકા સુધી એમની સાથેના સંબંધો અને એમના કાર્યોને જોઈએ છીએ ત્યારે થાય છે કે એક વ્યક્તિ નાના નાના તબક્કેથી વિકાસ પામીને પોતાની જાતે જ પોતાને ઘડીને ક્યાં સુધી પહોંચી શકે, એનું બહુ જ દાખલારૂપ એવું કોઈ ઉદાહરણ હોય તો તે પારુલ કંદરપ દેસાઈ છે. પારુલ રાઠોડ એમ જ્યારે આપણે બોલીએ ત્યારે ભાવનગરથી એમના સંદર્ભો આપણે ચાલુ કરવા પડે, અને પારુલ કંદરપ દેસાઈ બોલીએ ત્યારે એમની લગ્નભૂમિ અને કર્મભૂમિ અમદાવાદને યાદ કરવી પડે. તો વચ્ચે એ આદિપુર કે ધનસુરાની કોલેજમાં તો ખાસા 10-12 વર્ષ એમણે બહુ સનિષ્ઠતાથી વિદ્યાર્થી પ્રેમી શિક્ષક તરીકે કામ કર્યું, અને થોડું ઘણું એમણે શરૂઆત આદિપુરની તોલાણી કોલેજથી પણ અધ્યાપન કાર્યની શરૂઆત કરી હતી. પારુલબેન, મેં કહ્યું એમ કે એ આપણા વાર્તાકાર તરીકે તો જાણીતા છે જ, પણ વિવેચન, સંપાદન અને સંશોધન એ પણ એમના મુખ્ય રસના અને કાર્યના ક્ષેત્રો રહ્યા છે. સામાન્ય રીતે સીતાંશુ યશસ્ચંદ્ર એવું નામ છે કે એમની જોડે ભણવા જવાનું હોય તો આપણે થોડા સજ્જ થઈને જવું પડે કે આ તો સીતાંશુ સર છે, એમાં આપણું જે ડોબાપણું છે એ તરત પકડાઈ જશે, એવા એક પોઝિટિવ પ્રેશર સાથે આપણે એમની જોડે ભણવા જઈએ ત્યારે પારુલબેને એમની સાથે આખા મહાશોધ નિબંધના માર્ગદર્શક તરીકેનું કામ એમની સાથે જ કર્યું, અને એમના માર્ગદર્શન હેઠળ એમણે મીરા આખો, લાભશંકર ઠાકર અને મધુરાઈના સર્જનોમાં જે ભંગુરતા છે એ ભંગુરતાનું નિરૂપણ. તો આવો સરસ વિષય આ એક આપણે ત્યાં અત્યારે અથવા તો છેલ્લા થોડા સમયમાં જે પદવી કેન્દ્રી સંશોધનો થઈ રહ્યા છે માત્ર પદવીને ધ્યાનમાં રાખીને, ત્યારે આ પ્રકારના જુદા કામો સંશોધનમાં થયા હોય એ બહુ ઉડીને આંખે વળગે એવા છે. તો મીરા આખો, લાભશંકર અને મધુરાઈના સર્જનોમાં ભંગુરતાનું નિરૂપણ, અને પછી એ જ પુસ્તક રૂપે પણ પારુલબેને આપણને આપ્યું છે. એક ડગલું આગળ એમના વાર્તા સંગ્રહને અકાદમીના પણ એવોર્ડ મળેલા છે. મધુરાઈની વાર્તા કળા, પાછલા વર્ષોમાં ગ્રંથચર્યા અને ગ્રંથ યોગ આ પ્રકારના એમના પુસ્તકો આપણે ત્યાં ખૂબ જાણીતા છે. પણ સૌથી અગત્યના પારુલબેનના કામ, એમણે પરબ સૂચિ કરવામાં પિતુભાઈની સાથે સરસ કામ કર્યું, અને આપણા ગુજરાતી સાહિત્યના ઇતિહાસના છેલ્લા જે 2 ભાગ આવ્યા એનું થરીને કામ એમણે કલા સ્વાધ્યાય મંદિરમાં નિયામક તરીકે જ્યારે બેઠા ત્યારે આપણને આપ્યું છે. આ બધી ઓળખાણની ઉપર સૌથી પહેલી ઓળખાણ આપવી હોય તો એ વિદ્યાર્થી માટે નિસ્બત ધરાવતા, વિદ્યાર્થી માટે પ્રેમ ધરાવતા અને વિદ્યાર્થીની જોડે વિદ્યાર્થીની કક્ષાએ જઈ અને અધ્યાપન કાર્ય કરતા હોય એવા આપણા એક સંનિષ્ઠ શિક્ષક અને આપણા બહુ જાણીતા સર્જક, વિવેચક એવા પારુલબેન આજે આપણી વચ્ચે ગુજરાતીના વિરામ ચિહ્નો વિશે વાત કરવા આવ્યા છે. એનો આનંદ વ્યક્ત કરું છું. આપણા સૌ વતી, સૌ વિદ્યાર્થીઓ વતી, સૌ જિજ્ઞાસુ મિત્રો વતી, અમારા કોલેજ પરિવાર વતી પણ પારુલબેનનું હું હાર્દિક સ્વાગત કરું છું. એમના આવવાપણાને, એમના આવકારને એને હું આનંદમાં વ્યક્ત કરું છું. નમસ્તે પારુલબેન. આપણે સૌ હવે પારુલબેનના વિરામ ચિહ્નોની વાત સાંભળીએ. પારુલ કંદરપ દેસાઈ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો તેમજ અધ્યાપક મિત્રો. સૌથી પહેલા તો સુરજબા મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય અને અમારા મિત્ર શ્રી હર્ષિતભાઈને અઢળક અભિનંદન ભાષા વિજ્ઞાન વિષય આ વ્યાખ્યાન શ્રેણીનો આરંભ કરવા માટે. તેમણે લખ્યું છે, હર્ષિતભાઈ સાથે ઘણા વર્ષોથી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે. સંનિધાન એ અમારી મુખ્ય પ્રવૃત્તિ હતી, જેમાં વિદ્યાર્થી લક્ષી અને અધ્યાપન લક્ષી
ઘણા શિબિરો અમે સાથે રહીને કર્યા છે. તેમણે લખ્યું છે કે સરળ રીતે આખી વાતને સમજાવવાની છે, તો હું એ રીતે પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. આપણે જ્યારે લખતા હોઈએ છીએ ત્યારે કેટલીક સર્વસામાન્ય ભૂલો કરતા હોઈએ છીએ. સંભળાય છે ને બરાબર? હલો? હા હા મેડમ, સંભળાય છે, હા સંભળાય છે. હા, એકદમ બરાબર મે- સંભળાય છે. ઓકે. હા મેડમ, થોડોક કેમેરો થોડોક દૂર કરજો એટલે તમારો ફેસ આખો આવી જાય સ્ક્રીન ઉપર. અમે રેકોર્ડ કરીએ છીએ ને એટલે. હા હા, આવે છે? બરાબર છે? હા, ઓકે મેડમ. હા, આપણે જ્યારે લખતા હોઈએ છીએ ત્યારે કેટલીક સર્વસામાન્ય ભૂલો કરતા હોઈએ છીએ. જોડણી વિશે, અનુસ્વાર વિશે, શબ્દો ભેગા લખવા કે છૂટા લખવા વિશે, કે વિરામ ચિહ્નો વિશે. એવું નથી કે આપણે એ વિશે જાણતા નથી. 12મા ધોરણ સુધી આ બધાનો આપણે અભ્યાસ કર્યો જ હોય છે, પણ આપણે એ વિશે સભાન નથી હોતા, માટે આવી ભૂલો થાય છે. આ સભાનતા કેળવવા શું કરવું? તો મને મનમાં વિચાર આવ્યો અને મેં એક સૂત્ર તૈયાર કર્યું છે: અટકો, ઓળખો, આગળ વધો. તમે વાંચો જ્યારે કે લખો જ્યારે, અટકવાનું એટલે તમારે કલાકો સુધી અટકવાનું છે એવું નથી. પછી તો એ સહજ થઈ જાય છે, પણ શબ્દને આંખ તળેથી એમ જ પસાર નહીં થવા દેવાનો. એ શબ્દ શું છે, એમાંથી કયો અર્થ પ્રગટ થાય છે, વાક્ય થાય છે તો એ શબ્દ બરાબર છે કે નહીં, એ બધું વિચારતા વિચારતા તમારે એને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે, અને ઓળખાઈ જાય પછી આગળ વધવાનું છે. જો અટકો, ઓળખો અને આગળ વધો એવી ટેવ તમે પાડશો તો તમારા લેખનમાં ચોક્કસ શુદ્ધિ જળવાશે. આજે આપણે આ વ્યાખ્યાનમાં ગુજરાતીમાં વિરામ ચિહ્નો વિશે સર્વાંગી પરિચય મેળવીશું. સૌપ્રથમ વિરામ ચિહ્નોના મહત્વ વિશે વાત કરીશું, અને પછી વિવિધ વિરામ ચિહ્નો વિશે માહિતી મેળવીશું. અને કયું વિરામ ચિહ્ન ક્યાં પ્રયોજી શકાય, ક્યારે પ્રયોજી શકાય, અર્થગ્રહણમાં એની ઉપયોગિતા શી છે, વગેરે બાબતો પણ ઉદાહરણો સાથે સમજીશું. આપણી પાસે ભાષા બે રૂપે આપણી સામે આવતી હોય છે. એક તો વાણી દ્વારા, એટલે કે કથન અને શ્રવણ રૂપે, અને બીજું લિપિ દ્વારા, એટલે કે લેખન અને વાચન રૂપે. વાણીમાં આપણે જુદા જુદા આરો અવરો અને વિરામોનો ઉપયોગ કરીને અભિવ્યક્ત કરી શકીએ છીએ. વાણી રૂપમાં કથન સામગ્રી, એટલે કે બોલનારનું વિષય વસ્તુ અને એની અભિવ્યક્તિની ભાતો, એટલે કે રજૂઆત, જરૂરી આરોહો અવરોહો, લાક્ષણિકતા સૂચવતા કાકુઓ, વિવિધ પ્રકારના વિરામો, આ બધું એક સાથે શ્રોતાને પહોંચે છે, સંક્રાંત થાય છે. પણ લેખનમાં વાણીરૂપ પૂરેપૂરું સંક્રાંત થઈ શકતું નથી. એટલે લખનારે કેટલીક લેખન પ્રયુક્તિઓને યોજીને લેખનને વાણીરૂપની બને એટલી નજીક લઈ જવાનો પ્રયત્ન કરવો પડે છે. એટલે વિરામ ચિહ્નો એક લેખન પ્રયુક્તિ છે, લેખનની એક રીતિ છે. કેવી રીતે તે જોઈએ. એક ઉદાહરણથી આ વાતને સમજીએ. તમારી પાસે 4 રીતથી લખાયેલા વાક્યો છે, 2 શબ્દો છે, ગીતા આવી. તમે ગીતાને અલગ રીતે ઉચ્ચારો અને આવીને અલગ રીતે ઉચ્ચારો તો પણ સાવ જુદી જુદી વાત થાય છે. ગીતા આવી ઉચ્ચારો ત્યારે સાવ જુદી વાત થાય છે. પણ તમે પહેલા વાક્યમાં જુઓ, ગીતા આવી એવું લખ્યું છે, તો ત્યાં તમને કોઈ અર્થબોધ થાય છે? તમને સમજાય છે કે અહીંયા શું કહેવા માંગે છે? આપણે તરત કહીશું કે કશું નથી સમજાતું, આનો અર્થ શું? પણ બીજા વાક્યમાં ગીતા આવી પછી તમે તરત જ કહેશો કે હા, ગીતા આવી એની માહિતી આપણને આપવામાં આવી છે. અને ત્રીજા વાક્યમાં ગીતા આવી વિશે વિસ્મય ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. અને ચોથા વાક્યમાં ગીતા આવી એનો પ્રશ્ન પૂછવામાં, એ પ્રશ્ન પૂછીને જાણવા માંગે છે કે ગીતા આવી કે નહીં. આમ જે રીતે ગીતા શબ્દનો અર્થ છે, જે રીતે આવી શબ્દનો અર્થ છે, એ રીતે બીજા વાક્યમાં પૂર્ણ વિરામ છે, ત્રીજા વાક્યમાં આશ્ચર્ય ચિહ્ન છે, અને ચોથા વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આ ત્રણેય ચિહ્નો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણને શું કહેવા માંગે છે. એટલે આવા ચિહ્નો વડે ભાષાગત ઉક્તિનો અર્થબોધ વધારે સ્પષ્ટતાથી,
સચોટતાથી, સરળતાથી તેમ ઝડપથી પણ કરી શકાય છે. આમ એવું શક્ય નથી કે બધી જ લિપિઓને આપણે બધી જ વિશેષતાઓને કે બોલીએ છીએ એ બધી જ વિશેષતાઓને આપણે લિપિબદ્ધ કરી શકીએ. આમ છતાં જે કેટલીક વિશેષતા નોંધવાની વ્યવસ્થા થઈ છે તેને આપણે વિરામ ચિહ્નો તરીકે ઓળખીએ છીએ. વિરામ ચિહ્નો વિશે વિદ્વાનોએ કેટલીક વ્યાખ્યાઓ આપી છે. આપણે બધી વ્યાખ્યાઓ નહીં જોઈએ, પણ એક વ્યાખ્યા જોઈએ. એ પહેલા વિરામ શબ્દનો અર્થ સમજી લઈએ. વિરામ સંસ્કૃત શબ્દ છે. વિ એટલે કે ઉપસર્ગ છે અને રમ ધાતુ છે. વિ વિશેષનો અર્થ ધરાવે છે. રમ એટલે રહેવું અને થંભવું. વિરામ ચિહ્નો એટલે લખાણ વાંચતા થોભવાની નિશાની. સાર્થ જોડણી કોષમાં એનો આવો અર્થ આપે છે. વિદ્વાનોએ જે વ્યાખ્યા આપી છે એમાંથી હરગોવિંદાસ કાંટાવાળાની એક વ્યાખ્યા આપણે જોઈએ. કોઈ પણ વાક્ય બોલતા આપણે કોઈ ઠેકાણે શ્વાસ લઈએ છીએ. એટલે વાક્ય ટૂંકું લાંબુ હોય તે પ્રમાણે જુદે જુદે ઠેકાણે જુદી જુદી રીતે અટકીએ છીએ. એ અટકવાને વિરામ કહે છે. તો જો શ્વાસ લેવાને અને અટકવાને સીધો સંબંધ છે. વિરામ લેવાના બે કારણ છે. એક તો બોલતા થાકીએ નહીં અને શ્વાસ ભરાઈ જાય નહીં. જો આપણે સળંગ બોલ્યા જ કરીએ તો આપણે જાણીએ છીએ કે પછી આપણે અચાનક અટકવું પડે, ગમે ત્યાં અટકવું પડે. પણ શ્વાસ ભરાઈ ના જાય એટલા માટે આવી એક વ્યવસ્થા છે. અને બીજું, આપણા મનનો અર્થ સામાન્ય સ્પષ્ટ સમજાય માટે. બોલાતી ભાષામાં તો આપણને ક્યાં અટકવું, કેટલું અટકવું એનો ખ્યાલ હોય છે અને તે ઠેકાણે તેટલું સ્વાભાવિક અટકાય પણ છે. પણ લખેલી ભાષામાં કે ઠેકાણે કેટલું અટકવું તે વાંચનારને જણાવવા માટે કેટલાક ચિહ્નો કરવામાં આવે છે. તેને વિરામ ચિહ્ન કહે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ કહે છે કે યોગ્ય વિરામ ચિહ્નોથી વિચારના વ્યવસ્થિત અવતરણમાં સરળતા રહે છે. પણ વિરામ ચિહ્નો એટલે વિશ્રાંતિ, અટકવું એ તો ખરું જ, પણ વિરામ ચિહ્નો એટલે માત્ર આટલું જ? તરત આપણે જોઈશું કે વિરામ ચિહ્નોને ઉક્તિના લય સાથે પણ સંબંધ છે. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શબ્દોની સાથે લય પણ હોય છે. લય એટલે આરોહ અને અવરોહ. આરોહ એટલે સૂરને ઊંચે લઈ જવો, અવરોહ એટલે સૂરને નીચે લાવવો. ખોટા લય જૂથો અર્થઘટન આપતા નથી અથવા ખોટું અર્થઘટન આપે છે. જેમ કે નીચેનું વાક્ય જો આપણે આ રીતે વાંચીએ, બાળકને વાત કેવી અને સાંભળવી ગમતી હોય છે, તો આપણને સમજાશે નહીં કે આપણને શું કહેવામાં આવ્યું છે. પણ જો એને યોગ્ય અર્થઘટનથી વાંચવામાં આવે, યોગ્ય લયથી વાંચવામાં આવે, બાળકને વાત કેવી અને સાંભળવી ગમતી હોય છે, તો જે કહેવા માંગે છે તે આપણા સુધી પહોંચે છે. એ જ રીતે તમે બુદ્ધિશાળી છો, પૂર્ણ વિરામમાં અવરોહિત લય છે. તમે બુદ્ધિશાળી છો, આરોહિત લય. લય ઊંચે, સૂર ઊંચે જાય એટલે આરોહિત લય. આમ આ વાક્ય રચના પરથી તમને તરત જ ખ્યાલ આવશે કે ખોટા લય જૂથો અર્થઘટન આપતા નથી અથવા ખોટું અર્થઘટન આપે છે, જ્યારે યોગ્ય અર્થ જૂથ સાચા અર્થઘટન તરફ લઈ જાય છે. બે જૂથ વચ્ચેના આ આરોહ અવરોહને રોકાણ આપણે કહીએ છીએ. અરવિંદ ભાંડારી એવું કહે છે કે આ રોકાણ નથી, આ ખરેખર વિરામ ચિહ્નોને રોકાણ તરીકે જ માત્ર નહીં, પણ એને લય ચિહ્નો તરીકે પણ ઓળખાવા જોઈએ. એ તો વિરામ ચિહ્નો લય ચિહ્નો કહેવાના જ મતના છે, પણ પછી એમણે જ સ્વીકાર્યું છે કે અત્યારે જે રૂઢ થયેલો છે વિરામ ચિહ્નો, એ શબ્દ જ આપણે રાખીએ અને એને સમજીએ. વિરામ ચિહ્નોના ખોટા ઉપયોગથી અર્થનો અનર્થ થાય છે. આપણે બધા જાણીએ છીએ, આપણે વારંવાર આનો ઉપયોગ પણ કરેલો હોય છે સ્કૂલમાં. અહીં પાણી ઢોળવું નહીં, ઢોળનારને સજા થશે. અહીં પાણી ઢોળવું, નહીં ઢોળનારને સજા થશે. તરત અર્થ બદલાઈ જાય છે એવું નહીં, પણ અર્થનો અનર્થ થાય છે અને એને કારણે આખી વાત ખોટી રીતે પહોંચે છે. વિરામ ચિહ્નથી અર્થ બદલાઈ જાય છે. જેમ કે રાજેશ,
અશ્વિન શાહ આવી ગયા છે. પહેલા વાક્યમાં રાજેશ અને અશ્વિન શાહ એ બંને જુદી વ્યક્તિ છે, પણ જો એને આપણે અલ્પવિરામ વિના એ વિધાન લખીએ, રાજેશ અશ્વિન શાહ આવી ગયા છે, તો રાજેશ અશ્વિન શાહ એક જ વ્યક્તિ થશે. રાજેશ પોતાનું નામ, અશ્વિન પિતાનું નામ અને શાહ સરનેમ. એ જ રીતે કેટલા વર્ષે આવ્યો, પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો વર્ષ જાણવા માટે પૂછવામાં આવ્યું છે એવી આપણને ખબર પડે છે. એ જ રીતે જો ત્યાં આશ્ચર્ય ચિહ્ન હોય તો ઘણા વર્ષે મળ્યાનો ભાવ પ્રગટ કરવા માટે આપણે કહીએ છીએ. લખતી વખતે આપણને આ બહુ ખ્યાલ નથી રહેતો કે ક્યાં પ્રશ્નાર્થ, કેટલાક પ્રશ્નો તો બહુ ચોખ્ખા હોય છે, પણ દર વખતે આપણે આનાથી આમાં ભૂલ કરતા હોઈએ છીએ. એટલે મેં આ ખાસ સ્પષ્ટ કર્યું કે જ્યારે આપણે ભાવ પ્રગટ કરવો હોય ત્યારે આશ્ચર્ય ચિહ્ન પ્રયોજીએ છીએ. આપણે આગળ પણ એના વિશે વિગતે જોઈશું. અને જ્યારે જાણવું હોય, કશી માહિતી જોઈતી હોય તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન પ્રયોજીએ છીએ. આમ વિરામ ચિહ્નોને અર્થની સાથે સીધો સંબંધ છે. અર્થને સુગમ કરી આપવામાં વિરામ ચિહ્નો મદદ કરે છે. સમજી શકશો હવે તમે કે વિરામ ચિહ્નો કેટલા બધા આવશ્યક છે. વિરામ ચિહ્નો વાક્ય રચનાનો અંશ છે અને વાક્યના અર્થ ઉપરાંત બોલનારના વક્તવ્યના લય તથા ભારને પણ સૂચવે છે. એટલે વિરામ ચિહ્નો આ 4 મહત્વનું કાર્ય કરે છે. એક લેખન મુદ્રણનો વિષય છે. વિરામ ચિહ્નો વિશે આટલી વાત બરાબર સમજી લઈએ. એક તો એ લેખન મુદ્રણનો વિષય છે, એને ઉચ્ચારણ રીતિ અને લય સાથે સંબંધ છે. એ આપણે જોયું કે જો ઉચ્ચારણ ખોટી રીતે કરીએ તો એનું ખોટું અર્થ પ્રગટ થાય છે. અર્થની સ્પષ્ટતા માટે છે, અર્થબોધ કરાવે છે વિરામ ચિહ્ન, વિશિષ્ટ અર્થનો બોધ કરાવે છે. આ 4 રીતે વિરામ ચિહ્નોનું બહુ જ મહત્વ છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં વિરામ ચિહ્ન તરીકે ઊભી લીટી, દંડનો પ્રયોગ થતો હતો. શ્લોકાર્થ અને વાક્યાંતે એક ઊભી લીટી અને શ્લોકાંતે 2 ઊભી લીટી થતી. એ જ રીતે જૂની હસ્તપ્રતોમાં પણ શબ્દો વચ્ચે જગ્યા રાખવામાં આવતી ન હતી. આખું વાક્ય સળંગ રીતે લખાતું અને વાક્ય પૂરું થાય ત્યારે એક દંડનું ચિહ્ન મૂકવામાં આવતું. એને કારણે હસ્તપ્રતો વાંચવાનો એક આખો અભ્યાસક્રમ, મેં પણ એ અભ્યાસક્રમ એકવાર વિદ્યાર્થી અવસ્થામાં કર્યો તો 7 દિવસનો, કે આ સળંગ લખાયેલા વાક્યોને, શબ્દોને કેવી રીતે વાંચવા, કેવી રીતે છૂટા પાડવા, તો આખો સંદર્ભ સમજવા પડે. પણ આપણે ત્યાં ગુજરાતીમાં જે વિરામ ચિહ્નો છે અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ તે વિરામ ચિહ્નો અંગ્રેજી ભાષા પરંપરાની અસરે પ્રવેશેલા છે અને વપરાતા થયેલા છે. સંસ્કૃતમાંથી આ વિરામ ચિહ્નો નથી આવ્યા, અંગ્રેજીમાંથી આવ્યા છે અને લગભગ બધી ભાષામાં એક સરખા છે. આમ વિરામ ચિહ્નો એ એક જાતના લિપિ સંકેતો કે લિપિ સહાયક સંકેતો છે. પણ એ સંકેતો ક, ખ, ગ કે એબીસી જેવા વર્ણલિપિ સંકેતો કરતા 2 રીતે જુદા છે. એક, વર્ણો જેટલી એની અફરતા નથી. એટલે કે વર્ણમાં આપણે કશું કની બદલે આપણે ખ નથી લખી શકતા. આપણે કમળ કેવું છે તો કની જગ્યાએ આપણે ખ નહીં લખી શકીએ, કે ધ નહીં લખી શકીએ, કે મ નહીં લખી શકીએ. કની જગ્યાએ ક જ લખવો પડશે. વર્ણો અફર છે દરેક ભાષાના. એ જ રીતે અંગ્રેજીમાં એબીસી. પણ એમાં ઘણી, જ્યારે વિરામ ચિહ્નો એવા અફર નથી, એમાં ઘણી વૈકલ્પિકતા પડેલી છે. ક્યાં કે આવે, ન આવે, એકને બધે બીજું ચાલે વગેરે. આપણે એની પણ વાત કરીશું જ્યારે એક વિરામ ચિહ્ન પાસે જઈશું ત્યારે. એ જ રીતે વર્ણો ભાષાનિયત છે. દરેક વર્ણ દરેક પોતાની ભાષાને આધારે ઘડાયેલા છે. તમે કની જગ્યાએ એ પણ નહીં લખી શકો. તમે ગુજરાતી લખો છો તો તમારે ગુજરાતી ભાષાના વર્ણોનો જ ઉપયોગ કરવો પડશે, અક્ષરોનો ઉપયોગ કરવો પડશે. જ્યારે વિરામ ચિહ્નો એક રીતે સાર્વત્રિક છે. મોટા ભાગના વિરામ ચિહ્નો લગભગ બધી ભાષાઓમાં એક સરખા છે. એક મહત્વની વાત એ પણ છે કે સર્જનાત્મક લખાણમાં વિરામ ચિહ્નો એ લેખકની શૈલીનો ભાગ બને છે. સર્જનાત્મક લખાણમાં એટલે કે સર્જકને બધી છૂટ હોય છે. એ પેલા ક્રિયાપદ પણ વાપરી શકે અને પેલા એ
આશ્ચર્ય ચિહ્ન વાળું પેલું પણ શબ્દ પણ વાપરી શકે. એને એ સર્જકને એટલે સર્જનાત્મક લખાણમાં તમે એવો આગ્રહ નહીં રાખી શકો કે આણે તો અહીંયા ખોટા વિરામ ચિહ્નો વાપર્યા છે. એની શૈલીનો ભાગ હોય છે. એટલું જ નહીં, ક્યારેક એવું પણ બને કે લેખન સમયે એની જે મનસ્થિતિ હોય એ જુદી હોય, તો એ પ્રમાણે એક જ લેખકના જુદા જુદા લખાણોમાં પણ વિરામ ચિહ્નોની વાત ક્યાંક ક્યાંક જુદી જુદી હોવાની. કેટલાક લેખકો જુસ્સાવાળા હોય, જેમ કે નર્મદ, તો એનામાં તમને અનેક વિરામ ચિહ્નો જોવા મળશે. ગાંધીજીની વાક્ય રચના જોવો તો એમાં પૂર્ણ વિરામ સિવાય બાકીના વિરામ ચિહ્નો બહુ જ ઓછા જોવા મળશે. વિરામ ચિહ્નોમાંથી કેટલાકનો વપરાશ વધુ હોય છે, જેમ કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન, અવતરણ ચિહ્ન. કેટલાકનો વપરાશ ઓછો હોય છે, જેમ કે લઘુ રેખા, ગુરુ રેખા, ગુરુ વિરામ અને અર્ધ વિરામ. એનો વપરાશ આપણે થોડો ઓછો કરતા હોઈએ છીએ, પણ ઉપર જે દર્શાવ્યા એ વિરામ ચિહ્નો તો આપણે લગભગ પ્રયોગમાં પડતા હોય છે. બીજા કેટલાક એથી પણ ઓછા વપરાય છે, જેમ કે કૌંસ ચિહ્ન, તિર્યક રેખા એટલે કે ત્રાસી રેખા, લોપ ચિહ્ન, એપોસ્ટ્રોફી જેને કહીએ છીએ, ટપકા, 3 ટપકા. હવે આ વિરામ ચિહ્નો જ્યારે આ કોમ્પ્યુટર હેલો, આ શેનો અવાજ આવે છે? હા, એટલે કુલ આપણે 13 વિરામ ચિહ્નોનો અભ્યાસ કરીશું. આમ તો વિદ્વાનોએ કેટલા બધા વિરામ, કેટલાકે 9 વિરામ ચિહ્નો કયા છે, કોઈ કે 13 વિરામ ચિહ્નો કયા છે, કોઈ કે 6 જ કેકાશાસ્ત્રીએ 6 મુખ્ય વિરામો છે એવું કહ્યું છે. કેટલાકે ફૂદડી, એજન ચિહ્ન, કાકપદ એને પણ વિરામ ચિહ્નો તરીકે ઓળખાવ્યા છે, પણ આપણે એને વિરામ ચિહ્નો તરીકે નહીં ઓળખાવીએ, પણ મહત્વના જે 13 વિરામ ચિહ્નો છે જે આપણે આ ઉપર દર્શાવ્યા છે એની આપણે વાત કરીશું. આ વિરામ ચિહ્નોનું 4 પ્રકારનું કાર્ય છે. એક તો એ સમાપનનું કામ કરે છે, ઉદ્ઘાટનનું કામ કરે છે, વિભાજનનું કામ કરે છે અને સીમાંકનનું કામ કરે છે. સમાપન આપણે બોલીએ છીએ ત્યારે વાક્યાંત્ય, આરો કે અવરો એમ જ આવી જાય છે, પણ એટલે આ વાક્યાંત્ય આવતા આરો કે અવરો દર્શાવતા વિરામ ચિહ્નો છે એ સમાપન દર્શાવવાનું કાર્ય કરે છે. જેમ કે પૂર્ણ વિરામ, આપણે જોયું કે ગીતા આવીમાં કોઈ જ ચિહ્ન નહોતું તો વાક્ય પૂર્ણ થયું છે એવું આપણે કહી શકતા નહોતા, અને આપણને એ ખ્યાલ પણ નહોતો કે આ વાક્ય દ્વારા શું કહેવા માંગે છે. એટલે વાક્યાંતે જે વિરામ ચિહ્નો આવે છે એ વિરામ ચિહ્નો સમાપન દર્શાવવાનું કામ કરે છે, જેમ કે પૂર્ણ વિરામ, આશ્ચર્ય ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન મુખ્યત્વે વાક્યનું સમાપન કરે છે. ક્યારેક સંવાદમાં આશ્ચર્ય, ડર, સંકોચ આદિ કારણોથી વાક્ય અધૂરું રહેતું હોય છે. આવી બાબતો ગુરુરેખા, ટપકા આદિ ચિહ્નોથી સૂચવાય છે. એટલે વાક્યાંતે ઉપરના ચિહ્નો ઉપરાંત ક્યારેક ગુરુરેખા, ટપકા વગેરેથી પણ વાક્ય પૂરું થયું છે એ સૂચવાય છે. ઉદ્ઘાટન. કેટલાક વાક્યોમાં પ્રથમ વાક્યાંશમાં જે વિગત દર્શાવાય હોય તેનું વધુ વિવરણ, સ્પષ્ટતા કે પ્રકાર આદિ બાબતોનો બીજા વાક્યાંશમાં નિર્દેશ થયો હોય ત્યારે પ્રથમ વાક્યાંશને અંતે ગુરુ વિરામ, ગુરુરેખા જેવા ઉદ્ઘાટનનું કાર્ય કરતા વિરામ ચિહ્નો પ્રયોજવામાં આવે છે. બોલવામાં તેમજ લખવામાં, જેમ કે આજે શરૂઆતમાં જ મેં જે વાત કરી કે હસિતભાઈને અભિનંદન આપું છું, પછી કહ્યું શેના માટે, તરત જ આપણને અપેક્ષા જાય કે શેના માટે, તો ભાષા વિજ્ઞાન વિષયક આ વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવા માટે. તો ત્યાં હસિતભાઈને હું અભિનંદન આપું છું, ત્યાં હું ગુરુ વિરામ કે ગુરુ વિરામ મૂકું તો આપણને ખ્યાલ આવે છે કે આમાં પછી પાછળથી બીજું પણ કશું કહેવાનું છે, અપેક્ષા જાગે છે કે શું છે, તો એ ભાષા વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીની શરૂઆત કરવા માટે. એટલે આ રીતે ઉદ્ઘાટનનું કાર્ય આ પ્રકારના વિરામ ચિહ્નો કરે છે. અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું છે કે હું તો તમારી પાસે એક જ પ્રકારની અપેક્ષા રાખું છું, સદભાવનાની. આમ મુખ્યત્વે ગુરુ વિરામ, ગુરુરેખા, અલ્પ વિરામથી અંત પામતા વાક્ય ખંડો
પછીના ખંડને ઉદ્ઘાટિત કરે છે. વિભાજન. વિભાજન શબ્દ તેમજ વાક્ય કક્ષાએ જોવા મળે છે. અર્થગ્રહણની સરળતા માટે શબ્દો, પદો, વાક્યાંશોનું વિભાજન કરવામાં આવે છે. લઘુરેખા, અલ્પવિરામ, ગુરુરેખા અને અર્ધવિરામ મુખ્યત્વે વિભાજનનું કામ કરે છે. જેમ કે શબ્દ કક્ષાએ આ તો વાત ડાયો માણસ છે, તેણે તીખું, ખારું ને ખાટું ખાવાની મનાઈ કરી છે. જો તેણે તીખું, ખારું ને ખાટું, તીખું પછી અલ્પવિરામ ન હોય તો તીખું, ખારું બધું ભેગું થઈ જશે. તમે કઈ રીતે વાંચવું તે તમને ખ્યાલ નહીં આવે, પણ આ અલ્પવિરામથી એ વિભાજન થાય છે. એ જ રીતે વાક્ય કક્ષાએ તે માણસ ભલો છે માટે તે મને ગમે છે, કે બીજા વાક્યમાં ગુરુ રેખા છે, સત્ય એ જ પરમેશ્વર, આ વાક્ય બરાબર સમજી લો. આમ વિભાજનનું કામ પણ વિરામ ચિહ્નો કરે છે. સીમાંકન, સીમા બાંધી આપે છે. વાક્યમાં જે શબ્દ, પદ, પદ સમૂહ, વાક્યાંશ કે ગૌણ વાક્યને વિશેષ રીતે દર્શાવવા હોય તેમને જોડવા પ્રયોજાયેલા વિરામ ચિહ્નોની વચ્ચે મૂકવામાં આવે છે. કોઈ કૃતિનું નામ, તખલ્લુસ, અવતરણ વગેરે જેવી બાબતોનો નિર્દેશ કરવા માટે આ રીતે સીમાંકન કરવામાં આવે છે. આ ચિહ્નો વિશેષ બાબતોના આરંભ અંતની સીમા દર્શાવતા હોવાથી હંમેશા જોડમાં વપરાય છે. તમે કૌંસ ચિહ્નને એક બાજુ કૌંસ કર્યો છે, બીજી બાજુ મારે નથી કરવો, એવું ન કરી શકો. એ જ રીતે અવતરણ ચિહ્નોમાં પણ એક બાજુ અવતરણ, બીજી બાજુ નહીં, પાછળની બાજુ મારે કરવો છે, આગળની બાજુ નથી કરવો, એવું ન કરી શકો. જેમ કે શિક્ષકે રચનાને પૂછ્યું, તે માનવીની ભવાઈ વાંચી છે? તો માનવીની ભવાઈએ એને આપણે સીમામાં બાંધી લીધું છે બે અવતરણ ચિહ્ન દ્વારા. એટલે આપણને ખ્યાલ આવે છે કે માનવીની ભવાઈ એ કોઈ કૃતિનું નામ છે. જોઈ શકાશે કે કેટલાક વિરામ ચિહ્નો એકાધિક કામ કરે છે. અલ્પ વિરામ વિભાજનનું અને ક્યારેક ઉદ્ઘાટનનું કામ કરે છે. ગુરુ રેખા વિભાજનનું અને ક્યારેક સીમાંકનનું પણ કાર્ય કરે છે. લખાણમાં જે રીતે આ વિરામ ચિહ્નોની ઉપસ્થિતિ છે તે પ્રમાણે વિરામ ચિહ્નનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે. જેમ કે વાક્યને અંતે આવતા વિરામ ચિહ્નો, પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન. એ જ રીતે વાક્યની મધ્યે આવતા વિરામ ચિહ્નો, અલ્પ વિરામ, અર્ધ વિરામ, ગુરુ વિરામ, લઘુ રેખા, ગુરુ રેખા, તિર્યક રેખા, લોપ ચિહ્ન, ટપકા, જોડીમાં આવતા વિરામ ચિહ્નો, અવતરણ ચિહ્નો અને કૌંસ ચિહ્નો, શબ્દ મધ્યે આવતા વિરામ ચિહ્નો, લઘુ રેખા અને લોપ ચિહ્ન. અવતરણ ચિહ્નો બે પ્રકારના હોય છે, એક વડા અને બેવડા, એ આપણે આગળ જોઈશું. એ જ રીતે કૌંસ ચિહ્નો 3 પ્રકારના હોય છે, ગોળ કૌંસ, ચોરસ કૌંસ અને છગડીયો કૌંસ. એ પણ આપણે આગળ જોઈશું. કયું વિરામ ચિહ્ન ક્યાં વપરાય, ક્યાં ન વપરાય, તેના થોડાક વ્યાપક સાર્વત્રિક નિયમો છે. મેં તમને કહ્યું તેમ કે અવતરણ ચિહ્ન તમે વાપરો તો તમારે બંને બાજુ વાપરવું પડે. તમે એક બાજુ એકવડું અવતરણ ચિહ્ન ને બીજી બાજુ બેવડું અવતરણ ચિહ્ન એવું પણ ન કરી શકો. જોકે વિરામ ચિહ્ન વ્યવસ્થા વર્ણોની વ્યવસ્થા જેવીને જેટલી ચુસ્ત નથી, એ એટલા માટે કે આપણે વૈકલ્પિક રીતે એક વિરામ ચિહ્નને બદલે બીજું વિરામ ચિહ્ન વાપરી શકીએ છીએ. ગુરુ રેખાને બદલે ગુરુ વિરામ પણ વાપરી શકાય, અલ્પ વિરામને બદલે ક્યારેક લઘુ રેખા પણ વાપરી શકાય. વળી એવું પણ બનવાનું કે અતિ ચોકસાઈ માટે, ભાવ લાગણીની વધુ અસરકારક અભિવ્યક્તિ માટે, ક્યારેક શૈલી, શોખ કે ફેશન ખાતર વિરામ ચિહ્નોનો અતિ ઉપયોગ પણ થયેલો દેખાય છે. ક્યારેક એવું થાય કે ઓહો, મારે તો આમ બરાબર હું વિરામ ચિહ્ન કરીશ તો મારી લાગણી વધુ અસરકારક રીતે અભિવ્યક્ત કરી શકીશ, કે આમ ચોક્કસ છું એવા કહેવાશે. આવી શૈલી, શોખ કે ફેશન માટે વિરામ ચિહ્નો વધારે વપરાય તો એ પણ વાક્ય રચનાને નુકસાન કરે છે, એમાંથી અર્થબોધ થતો નથી. એટલે વિરામ ચિહ્નોનો ઉપયોગ પણ કાળજીપૂર્વક અને વિવેકપૂર્વક કરવો જોઈએ. વર્તમાન સમયમાં એક વલણ લખાણમાં શક્ય એટલા ઓછા વિરામ ચિહ્નો વાપરવાનું છે. મેં તમને કહ્યું હતું કે આ કોમ્પ્યુટરના સમયમાં અહીંયા જે રીતે મુદ્રણ થાય છે એ જોઈને આપણે ક્યારેક જો
અવતરણ ચિહ્ન ન વાપરવા હોય માનવીની ભવાઈમાં, તો માનવીની ભવાઈને તમે ઇટાલિકમાં પણ લખી શકો અથવા માનવીની ભવાઈને તમે બોલ્ડ પણ કરી શકો. તો તમે આજુબાજુ અવતરણ ચિહ્ન ન કરો તો ચાલે. એ જ રીતે હવે સરનામામાં પણ અલ્પવિરામ દરેક જગ્યાએ બધા નથી કરતા. એટલે જ્યાં સુધી લખાણને સમજવામાં નુકસાન ન થાય ત્યાં સુધી આપણે ઓછા વિરામ ચિહ્નો વાપરીને કામ ચલાવીએ તો વાંધો નથી આવતો, પણ કેટલાક વિરામ ચિહ્નો તો વાપરવા અનિવાર્ય છે. એ આપણે દરેક વિરામ ચિહ્નની લાક્ષણિકતાઓ જોતા જોતા સમજીશું. પહેલું પૂર્ણ વિરામ. આપણે જાણીએ છીએ પ્રમાણમાં સૌથી વધારે વપરાતું આ ચિહ્ન છે. એ વાક્યને અંતે આવે છે અને બીજા વાક્યથી એને જુદું અને સ્પષ્ટ રાખે છે. વાક્યનો અંત સૂચવનારું પણ છે, તેથી એને અંત્ય વિરામ પણ કહેવાય છે. પૂર્ણ વિરામ ક્યારેય વાક્યની મધ્યે ન આવી શકે, એ વાક્યની અંતે જ આવે. પૂર્ણ વિરામ આવે એટલે તમારે માનવાનું કે આ વાક્ય અહીંયા પૂરું થાય છે. હવે એના કેટલાક કઈ રીતે પૂર્ણ વિરામ વાક્ય રચનામાં વપરાય છે એના કેટલાક ઉદાહરણો જોઈએ. સાદું વિધાન ધરાવતા વાક્યને અંતે તે મુકાય છે. જેમ કે 5 વર્ષ પહેલા હું મોડાસા આવી હતી. વિદ્યાર્થીએ નિયમિત અભ્યાસ કરવો જોઈએ. એ જ રીતે વાક્ય લાંબુ હોય કે ટૂંકું, કહેવાનું પૂરું થાય પછી પૂર્ણ વિરામ આવે છે. દાખલા તરીકે એવું વાક્ય હોય, મીના સવારે વહેલી ઉઠી, ઝડપથી પરવારી, 5 વાગ્યાની બસમાં વલસાડ ગઈ. આ લાંબુ વાક્ય છે તો અહીંયા તમે 2-3 વિરામ ચિહ્નો નહીં મૂકી શકો. વિરામ ચિહ્ન તો વાક્યને અંતે જ આવશે. અને તમે એવું લખો કે મીના વલસાડ ગઈ તો પણ પૂર્ણ વિરામ એ વાક્યને અંતે આવશે. એટલે વાક્ય લાંબુ હોય કે ટૂંકું, પણ કહેવાનું પૂરું થાય. મૂળ વાત આ મહત્વની છે કે કહેવાનું પૂરું થાય પછી પૂર્ણ વિરામ આવે છે. તમે આ વાક્યને આ રીતે લખી શકો કે મીના સવારે વહેલી ઉઠી, પૂર્ણ વિરામ, એક વાક્ય પૂરું. પછી તે ઝડપથી પરવારી, પૂર્ણ વિરામ, એક વાક્ય પૂરું. તે 5 વાગ્યાની બસમાં વલસાડ ગઈ, એક વાક્ય પૂરું. પણ તમે કહેવાનું પૂરું ન થયું હોય તો તમારે વિરામ ચિહ્ન પૂર્ણ વિરામ હંમેશા છેલ્લે જ મૂકવું જોઈએ. વાક્ય એક શબ્દનું ટૂંકું પણ હોય છે અને એ પૂર્ણ વિરામથી દર્શાવાય છે. તમે ક્યાં જશો એવું આપણે પૂછીએ છીએ તો એનો જવાબમાં આપણે ખાલી એક જ શબ્દ મળે છે, અમદાવાદ. આ અમદાવાદ પછી પૂર્ણ વિરામ આવશે, કારણ કે અમદાવાદ એ વાક્યનો એક ભાગ છે. હું અમદાવાદ જઈશ. મૂળ વાક્ય આ પ્રમાણે છે, પણ આપણે ટૂંકો જવાબ આપીએ છીએ અમદાવાદ, એટલે ત્યાં પૂર્ણ વિરામ આવે છે. એ જ રીતે ક્યારેક સંવાદમાં પૂર્વોક્ત કથન સાથે હોકારા સૂચક, ઉત્તરરૂપ અથવા વક્તા તરફ વિનય દર્શાવવાના ભાગરૂપે ભલે, સારું, વારું, જી જેવી ઉક્તિઓ પ્રયોજાય છે. આવી ઉક્તિઓને અંતે પણ પૂર્ણ વિરામ પ્રયોજાય છે. જેમ કે કાલે સવારે આવી જજે, ત્યાં જી એવો એક જ શબ્દમાં જવાબ મળે છે, પણ ત્યાં પૂર્ણ વિરામ આવશે. એ પણ પેલા વાક્યનો એક અંશ છે. હું કાલે સવારે વહેલો આવી જઈશ, આ જી કહેવા પાછળનો અર્થ એ છે. એ જ રીતે પેલા બગીચો વાળીને પછી ગાડી સાફ કરી નાખજે, એવું જ્યારે એનો જવાબ જ્યારે ભલે મળે ત્યારે પણ હા, હું પેલા બગીચો વાળીને પછી ગાડી સાફ કરી નાખીશ એવું કહેવા માંગે છે. એટલે ભલે પછી પૂર્ણ વિરામ છે. પૂર્ણ વિરામનું મુખ્ય કાર્ય વાક્યાંત દર્શાવવાનું છે, પરંતુ તેના કેટલાક અન્ય ઉપયોગો પણ છે. જેમ કે સંક્ષિપ્ત રૂપો પણ આપણે પૂર્ણ વિરામથી દર્શાવીએ છીએ. દાખલા તરીકે ડોક્ટર, ડો, બકર ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, સેમી, સેન્ટીમીટર, તાક, ગુસાપ, ગુજરાતી સાહિત્ય પરિષદ. આ રીતે ક્યારેક એવું પણ બને છે કે સંક્ષેપ એકદમ રૂઢ થઈ ગયો હોય તો આપણે પૂર્ણ વિરામ ન કરીએ તો પણ ચાલે. જેમ કે યુનો બહુ જાણીતો શબ્દ છે, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, તો એમાં પૂર્ણ વિરામની જરૂર નથી, કે યુ નો ને જુદા પાડવાની જરૂર નથી. પૂર્ણ વિરામથી ક્રમ પણ સૂચવાય છે. જેમ કે 1, 2, 3, ક, ખ, ગ. અનેથી જોડાય ત્યારે વાક્ય પૂર્ણ વિરામ લેતું નથી. હું અમદાવાદ આવી
અને પછી તારે ઘેર આવીશ, એવું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે વચ્ચે અને આવે છે એટલે હું અમદાવાદ આવીશ ત્યારે પછી પૂર્ણવિરામ નહીં આવે. પણ જો બે જુદી જુદી ક્રિયા મારે દર્શાવે કે હું અમદાવાદ આવીશ તો પૂર્ણવિરામ આવશે અને પછી બીજું વાક્ય આવશે. પણ અનેથી જોડાય ત્યારે વાક્ય પૂર્ણવિરામ લેતું નથી. એ વાત મહત્વની છે. એ જ રીતે જ્યાં અટકીએ ત્યાં બધે પૂર્ણવિરામ ન મુકાય. જેમ કે શીર્ષક કે મથારા પછી આપણે ઉપર જોયું કે જી શબ્દ એ પેલા વાક્યના એક ભાગ રૂપે હતો, એક અંશ રૂપે હતો, એટલે ત્યાં આપણે જી પછી પૂર્ણવિરામ મૂક્યો કે અમદાવાદ પછી પૂર્ણવિરામ મૂક્યો. પણ અહીંયા ગુજરાતીમાં વિરામ ચિહ્નો હું જ્યારે લખું છું ત્યારે પૂર્ણવિરામ નહીં આવે, કારણ કે એ મારા આ વ્યાખ્યાનનું શીર્ષક છે. એટલે શીર્ષકમાં તમારે પૂર્ણવિરામ મૂકવાનું નથી. મારી પ્રિય ઋતુ એ પણ શીર્ષક છે, એટલે શીર્ષક કે મથાળા પછી પૂર્ણવિરામ આવતા નથી. હવે જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન. આ ચિહ્ન વાક્યને અંતે આવતું ચિહ્ન છે. એ પણ આપણે જોયું આગળ. જ્યારે કોઈ વિગત મેળવવાની હોય, કોઈ વિગતની ખાતરી કરવાની હોય ત્યારે બોલવાના આરોહ ધરાવતી વાક્ય રચનામાં આ ચિહ્ન મુકાય છે. પ્રશ્નના હેતુથી, અવાજના લાક્ષણિક આરોહથી જ્યારે કોઈ વાક્ય ઉચ્ચારાય ત્યારે તેને અંતે પ્રશ્ન ચિહ્ન આવે છે. ગુજરાતી ભાષાની મજા છે કે એમાં પદક્રમ બદલ્યા વિના માત્ર પ્રશ્ન ચિહ્નથી જ વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકાય છે. જેમ કે આપણે અગાઉ પણ એ જોયું કે તમે પુસ્તક વાંચો છો એ વિધાન વાક્ય છે, પૂર્ણ વિરામથી સૂચવીએ છીએ. પણ આપણે પૂછવું છે તમે પુસ્તક વાંચો છો, તો ખાલી એ જ વાક્ય રચનાને આપણે પ્રશ્નાર્થ કરીએ તો વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય થઈ જાય છે. એ જ રીતે ઘટનાના કર્તા, કર્મ, સ્થળ, કાળ, રીતિ વગેરે જાણવાની ઈચ્છા વ્યક્ત કરવા પણ પ્રશ્નાર્થ ચિહ્ન વપરાય છે. જેમ કે શું પડ્યું, પ્રશ્નાર્થ કર્યો છે, કર્તા રકાબી. કોણે પાડી, મેં. ક્યારે પાડી, હમણાં. ક્યાં પાડી, ચોકડીમાં. સ્થળ, કેવી રીતે પડી, ધોતા ધોતા. તમે જુઓ કે આ બધી જ ક્રિયાઓ માટે, આ બધું જાણવાની ઈચ્છા વ્યક્ત કરવા માટે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન વાપરીએ છીએ. પ્રશ્નાર્થ ચિહ્ન વિના આપણે આ જાણી શકતા નથી. જો પૂછીએ નહીં શું પડ્યું તો આપણને રકાબી એવો જવાબ નથી મળતો. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન વિના આ જે કર્તા, કર્મ, સ્થળ, કાળ અને રીતિ છે એના વિશે આપણને માહિતી મળતી નથી. હા કે નાના ઉત્તરની અપેક્ષા વ્યક્ત કરવા યોજાય છે. તમે પરિષદ આવશો, તમે તે જગ્યા જોઈ છે, હા કે ના એનો જવાબ આપી શકીએ આપણે. સુંદરમ અને ઉમાશંકર જોશી મિત્રો હતા, હા. અનિશ્ચિતતા, શંકા, સંદેહ, આશ્ચર્ય, કટાક્ષ દર્શાવવા શબ્દ કે વિગત પછી કૌંસમાં આ ચિહ્ન મુકાય છે. આપણે કશા વિશે નિશ્ચિત નથી, આપણને ખબર નથી કે આ સાચું છે કે નહીં, આપણને શંકા છે, સંદેહ છે, તો આપણે આ ચિહ્ન મૂકીએ છીએ વચ્ચે. સર્જકો પણ આ રીતે ખાસું કરતા. અને સંશોધનમાં પણ જ્યારે આપણને કોઈ સાલ ખબર નથી તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કૌંસમાં મૂકીને દર્શાવી શકીએ છીએ કે 1935 મેં લખ્યું છે, પણ એ લગભગ 1935 છે, પૂરેપૂરી ખાતરી નથી. એમનો જન્મ 1935માં થયો હતો. વચ્ચેનો પ્રશ્નાર્થ એ સૂચવે છે કે મોટે ભાગે 1935માં થયો છે, પણ અમને પૂરેપૂરી ખાતરી નથી. એટલે આપણી શંકાને આપણે આ રીતે પ્રશ્નાર્થ ચિહ્ન દ્વારા વ્યક્ત કરી શકીએ છીએ. એ જ રીતે કટાક્ષ કરવા પણ આપણે આ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પીએચડી થનારાઓથી વિદ્વાનોમાં વધારો થતો જાય છે. જો આ પ્રશ્નાર્થ ચિહ્ન ન હોય તો આ વિધાન સાદું બની જાય છે, પણ કૌંસમાં વિદ્વાનો પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી અને આખા વાક્યનો અર્થ બદલાઈ જાય છે. તમે સમજી શકો છો. વિદ્વાનો કહીને ખરેખર વિદ્વાનોમાં વધારો થાય છે. કહેવા માંગે છે અહીંયા કે વધારો નથી થતો, પણ એ કટાક્ષથી કે છે. ક્યારેક પ્રશ્નાર્થ ઉદ્ગાર બંને આવે છે, ત્યાં કેવળ શૈલી પણ હોય છે અને અર્થ પણ બતાવી શકાય તેમ હોય છે. શૈલી માટે પણ સર્જકો આ બંનેને સાથે પ્રયોજતા હોય છે
તો ક્યારેક એમાંથી અર્થ પણ પ્રગટ થતો હોય છે. દાખલા તરીકે, શું આ ચિત્ર તમે દોર્યું? તો આમાં બંને વાત છે કે પ્રશ્ન પણ છે અને વિસ્મય છે કે તમે સરસ ચિત્ર દોર્યું છે, વાહ, તમે દોર્યું હોય તો બહુ સારું કહેવાય. આપણે પાછળ છૂટું પાડીને બંને ચિહ્નો દર્શાવ્યા છે. શું, કયું, ક્યારે, ક્યાં, કેવી રીતે, શા માટે વગેરે પ્રશ્ન સૂચક શબ્દો સાથે પ્રશ્નાર્થ ચિહ્ન અનિવાર્ય રીતે આવે છે. તમે પુસ્તક વાંચો છો એવું તમે કહો ત્યારે તમે એને વિધાન વાક્યમાં ફેરવી શકો છો કે તમે પુસ્તક વાંચો છો. પણ જો તમે એ રીતે લખો કે શું તમે પુસ્તક વાંચો છો, તો તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ત્યાં અનિવાર્ય છે. એ જ રીતે તમે કયું પુસ્તક વાંચો છો, તમે કયું શબ્દ વાપરો છો, તો તમારે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો અનિવાર્ય છે. એ જ રીતે તમે શા માટે પુસ્તક વાંચો છો, એ શા માટે શબ્દને કારણે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન અનિવાર્ય છે. આપણે ક્યારેક વિવિધ ભંગી સૂચવવા માટે પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. સૌ કુશળ તો છે ને, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આપણે એવું કઈ બહુ જાણવા માંગીએ છીએ એવું બધું નથી, પણ એક ભાવ પ્રગટ કરવા, એક ભંગી પ્રગટ, આપણે સૌ કુશળ તો છે ને મળીએ છીએ. જેમ કે હર્ષિતભાઈ મને પૂછ્યું કેમ છો, મજામાં ને? તો આ કેમ છો મજામાં ને જવાબમાં હું જો મારી આખી વાર્તા કેવા બેસું તો એવો અર્થ નથી. એમ તમે મજામાં છો ને એવું જ આપણને પૂછવા માંગે છે. ગાંધીજીની સત્યાગ્રહની ભાવના તમે સમજ્યા? આપણા અનાથ ભાઈ ભાંડુઓનું શું? અહીંયા પણ પ્રશ્ન નથી, પણ એક ભાવ છે કે એનું શું, એમ શું થશે, એવું તો બને જ કેમ? આ તો દેવી છે કે રાક્ષસી? આવા વિવિધ ભંગીઓ સૂચવતા વાક્યોમાં પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે આવશે ઉદ્ગાર ચિહ્ન. દ નીચે રેફ નથી, કારણ કે મારા કોમ્પ્યુટરમાં દ અને ગ ભેગો થઈ જાય છે એટલે વર્ડમાં, એટલે હું નથી કરી શકી. વિસ્મય, આશ્ચર્ય, હર્ષ, વેદના, ઉત્સાહ, પ્રશંસા, તિરસ્કાર વગેરે લાગણીની તીવ્રતા બતાવતું ચિહ્ન છે. આ મહત્વનું છે કે લાગણીની એ તીવ્રતા બતાવે છે અને સર્જનાત્મક લખાણોમાં એ વિશેષ આવે છે. ધિક્કાર છે મને અધર્મીને. તમે કહો છો આ ધિક્કાર શબ્દમાં પણ તીવ્રતા છે અને પાછળ આશ્ચર્ય ચિહ્નથી એને સૂચવ્યું છે. તમે બહુ સુકાઈ ગયા, આપણે આમ દુઃખ થાય છે કે આટલા બધા સુકાઈ ગયા. કે પછી એકેય એવું ફૂલ ખીલ્યું છે નહીં કે જે મને હો ના ગમ્યું. વધુ પ્રબળતા માટે ક્યારેક બેવડા ઉદ્ગાર ચિહ્ન કે ક્યારેક ત્રેવડા ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. તે લાગણીના ઉદ્રેકને દર્શાવે છે. રાડો પાડો, હજુ જોરથી રાડો પાડો. હું ઘણીવાર વર્ગમાં જઈએ ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય એટલે આમ જઈને તરત કહું, થોડી મોટેથી વાતો કરો એટલે મને પણ સંભળાય. તો આ મોટેથી વાતો કરો એવું હું બોલું ત્યારે એમાં બે આશ્ચર્યચિહ્ન આપોઆપ આવી જાય છે અને વિદ્યાર્થીઓ ચૂપ થઈ જતા હોય છે. તમને પણ એનો અનુભવ હશે. આહા, પૂર્વે ગુરુઓની શી વિદ્યા, તેઓની સાદાઈ કેટલી અને તેઓના ઉદ્યોગ શા. નર્મદ તો હંમેશા ઉત્સાહનો માણસ છે, એટલે એના લખાણો તમે વાંચશો તો એમાં આ પ્રકારના ચિહ્નો તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. જે રીતે આપણે પ્રશ્નાર્થ ચિહ્નમાં જોયું કે કૌંસમાં સૂચવાતું પ્રશ્નાર્થ ચિહ્ન વિરુદ્ધ અર્થભાવ સૂચવે છે, એ જ રીતે કૌંસમાં મુકાતું ઉદ્ગાર ચિહ્ન પણ કટાક્ષ દ્વારા વિરુદ્ધ અર્થભાવ સૂચવે છે. જેમ કે વાહ, ઉત્તમ માણસો માટે ઉત્તમ સગવડો. ઉત્તમ સગવડો બરાબર છે, પણ ઉત્તમ માણસો માટે પ્રશ્નાર્થ છે કે આપણને સમજાય છે કે ઉત્તમ માણસો નથી કહેવા માંગતા, પણ આવા માણસ માટે ઉત્તમ સગવડો એવું કહેવા માંગે છે. અમારા બે વચ્ચેનો ઝઘડો સરળતાથી પતી ગયો. સરળતા પછી પ્રશ્નાર્થ સૂચવે છે કે સરળતાથી નથી પત્યો, પણ બહુ લડાઈ લાંબી ચાલી છે. કેટલીક વાર સંબોધનમાં આવતા નામ પછી પણ આ ચિહ્ન વપરાય છે. જેમ કે જાગ અને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, શું કરું રાણાજી, મારું ચીતડું ચોરાયું. વાહ, જે રીતે પ્રશ્નમાં અમે
અને અમુક શબ્દો એવા હતા કે જેની પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. એ જ રીતે આશ્ચર્ય ચિહ્નમાં પણ વાહ, શાબાશ, હાય, અરે, અહોહો જેવા ભાવવાહી ઉદ્ગારો પછી આ ચિહ્ન લાગે છે. વાહ, બહુ સરસ લાગે છે. આ ચિહ્ન લેખકની પ્રકૃતિ પણ સૂચવે છે. મેં અગાઉ તમને કહ્યું જ છે કે નર્મદના કોઈ લેખમાં જેટલા આશ્ચર્ય ચિહ્ન મળે છે તેટલા ગાંધીજીના લેખમાં નહીં મળે. એ જ રીતે સર્જનાત્મક લખાણોમાં આશ્ચર્ય ચિહ્ન ઉચિત અને અર્થપૂર્ણ લાગે, પણ શાસ્ત્રીય લખાણમાં આ ચિહ્ન અનિવાર્યપણે જ મૂકવું જોઈએ. જો અનિવાર્યતા ના હોય તો શાસ્ત્રીય લખાણમાં આ ચિહ્ન ન આવે. બને એટલા ઓછા જેમાં મૂકવા જોઈએ અને જ્યાં વપરાય ત્યાં ઘણું જ વિવેકપૂર્વક વાપરવું જોઈએ. હવે આવશે અલ્પવિરામ. અલ્પવિરામ પ્રમાણમાં વધારે વપરાતું અને તેથી મહત્વપૂર્ણ ચિહ્ન છે. બોલાતી ભાષાનો લઘુ આરો અવરો કે નાનામાં નાનો વિરામ સૂચવે છે. અલ્પ વિરામ, અલ્પ એટલે નાનું, તો આ સૌથી નાનામાં નાનો વિરામ સૂચવતું આ ચિહ્ન છે. જેમ કે મુખ્ય વાતને એકદમ ઉદ્ઘાટિત કરી આપવા પહેલા અલ્પવિરામ મુકાય છે. આપણે ઉદ્ઘાટનમાં જોયું હતું. દામિનીને એક જ ધૂન હતી. કઈ ધૂન હતી? તો વાંચ્યા કરવાની. એ જ રીતે લાંબા પેટા વાક્યોને જુદા પાડવા માટે પણ આ ચિહ્ન વપરાય છે. જેમ કે કૃષ્ણ પાસે માગવા જવાની સુદામાની ઈચ્છા નહોતી, પણ પત્નીના આગ્રહથી તેમને જવું પડ્યું. ઘણા પણની પહેલા અલ્પવિરામ નથી પણ કરતા અને ઘણા પણની પહેલા અલ્પવિરામ કરે છે. એક સાથે સંકળાયેલી 2 થી વધુ વિગતો અલ્પવિરામથી જુદી પડાય છે. દાળ, ભાત, શાક, લાડુ એ પૂર્ણ ભોજન છે. અહીંયા દાળ, ભાત અને શાક ઉપર શાક પછી તરત જ અલ્પવિરામ આવે છે, કારણ કે આપણે એ વિગતોને જુદી પાડવી છે. એ જ રીતે 2-3 ક્રિયાઓની શ્રેણી અલગ પાડવા માટે પણ અલ્પવિરામ પ્રયોજાય છે. તે આવે છે, બેસે છે ને વાતો પણ કરે છે. તમે જોઈ શકશો કે વાક્યને કઈ રીતે આપણે વાંચીએ છીએ એ બહુ જ મહત્વનું છે. એટલે તમે જ્યારે વાંચો કોઈ નવલકથા, વાર્તા કે પછી શાસ્ત્રીય લખાણ, ત્યારે તમે કેવી રીતે વાંચો છો એના ઉપરથી આપોઆપ તમારા મનમાં પેલા વિરામો અંકિત થતા જાય છે. એટલે વાંચનની બહુ જ પ્રેક્ટિસ કરાવવી જોઈએ. મોટેથી વાંચો એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે આ ખોટું લય જૂથ છે, આ સાચું લય જૂથ છે. એટલે વિરામ ચિહ્નો પણ એ ખરેખર વાંચવા માટેના છે. શ્રેણીબદ્ધ શબ્દો, પદો, વાક્યાંશો પછી અલ્પવિરામ આવે છે. જેમ કે અમારા સેવા વિભાગમાં આપણે કોઈ એક છે એવું નથી કે એવું પણ જુદા પાડવા છે. તો સરકારી નોકરો, વકીલો, ડોક્ટરો, ઇજનેરો, કલાકારો, સાહિત્યકારો આવે છે. જો તમે અલ્પવિરામ ન મૂકો તો તમે જુઓ કે આ વાક્ય રચના કેટલી લાંબી થઈ જાય. અમારા સેવા વિભાગમાં સરકારી નોકરો આવે છે, અમારા સેવા વિભાગમાં વકીલો આવે છે, અમારા સેવા વિભાગમાં ડોક્ટરો આવે છે, એ રીતે આગળ. પણ અલ્પવિરામને કારણે આપણે વાક્ય રચનાને યોગ્ય રીતે મૂકી શકીએ છીએ. 1000, લાખ વગેરે જુદા દર્શાવવા માટે રૂપિયા 4152, 14152 કે 5,14,152. એ જ રીતે અધ્યાહાર નિર્દેશક પણ છે અલ્પવિરામ. આ નિશાળમાં 1500 વિદ્યાર્થી છે. પહેલીમાં 1000. પહેલીમાં એટલે ત્યાં અલ્પવિરામ છે, પણ આપણે સમજી જઈએ છીએ કે પહેલી નિશાળમાં એની વાત કરે છે. એ જ રીતે સરનામાના દરેક વિભાગને છેડે એ તમને અગાઉ કહ્યું હતું તેમ હવે ક્યારેક આ અલ્પવિરામ નથી પણ લખાતા, પણ લખવાથી એની સ્પષ્ટતા વધે છે. 6 અરુણોદય પાર્ક, નવરંગપુરા, અમદાવાદ. તો દરેક શબ્દ પછી, દરેક વિભાગ પછી અલ્પવિરામ આવે છે. પત્ર વ્યવહારમાં સંબોધન પછી અને અંતમાં સ્નેહી શ્રી અજયભાઈ પછી અલ્પવિરામ કરી અને તમે આગળ વાત લખી શકો નીચેની લીટીમાં. એ જ રીતે આપનો વિશ્વાસુ પછી પણ અલ્પવિરામ આવે. શાસ્ત્રીય સૂચિઓ, સંદર્ભ સૂચિઓમાં જોશી ઉમાશંકર, તો જોશી પછી ઉમાશંકર. હવે આ રીતે નથી લખાતું, પણ એ સમયે
સંદર્ભ સૂચિઓમાં, શાસ્ત્રીય સૂચિઓમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે જોશી પછી પણ અલ્પવિરામ, સરનેમ છે એટલે ઉમાશંકર નામ છે પછી અલ્પવિરામ, સ્થાપના ભારામાં અલ્પવિરામ પણ અને અવતરણ ચિહ્ન પણ, કારણ કે કૃતિનું નામ છે એને જુદી પાડવી છે. સ્વાતિ પ્રકાશન પછી અલ્પવિરામ અને છેલ્લે 1936. અસિતભાઈ સીતાંશુભાઈની વાત કરી, મારા ગુરુની વાત કરી. એમની એક કાવ્ય પંક્તિ છે, તમે જુઓ કે એમણે એમાં અલ્પવિરામનો કેટલો સરસ રીતે પ્રયોગ કર્યો છે. વિરામ અવિરામનું જાણે સાતત્ય દર્શાવતા હોય એ રીતે. ટક્યા મથ્યા, ટક્યા ટક્યા મથ્યા, તે કેટલું મથ્યા છે. તો સર્જકો આ રીતે વિરામ ચિહ્નો પણ એ રીતે પ્રયોજે છે કે જેને કારણે સર્જનાત્મક લખાણ એ વધારે ઉપસી આવે. એ જ રીતે અર્ધવિરામ, આ વિરામ એ અર્ધવિરામ છે. અત્યારે તમને પૂછી શકું એવી અહીંયા વ્યવસ્થા નથી, પણ જ્યારે હું વિદ્યાર્થીઓને આ પૂછું છું કે આ કયો વિરામ છે, ત્યારે એમને એ કહેવામાં એનું નામ બહુ મુશ્કેલી પડતી હોય છે કે આને અર્ધવિરામ કહેવાય. આ ચિહ્ન વાક્યની વચમાં જ આવે છે, તે કદી પણ વાક્યને અંતે ન આવી શકે. એનું નામ જ અર્ધવિરામ છે, એટલે એ વાક્યની વચમાં જ આવે, વાક્યને અંતે ક્યારેય ન આવી શકે. એકબીજા સાથે સંકળાયેલા સ્વતંત્ર વાક્યો અર્ધવિરામથી દર્શાવાય છે. ત્યાં પૂર્ણ વિરામને વિકલ્પે આવે છે. મુખ્ય વાક્ય અને એના ઉપવાક્ય વચ્ચે મુકાય છે. ક્યારેક અલ્પવાક્યને વિકલ્પે, પરંતુ જેમ કે મારો ઝઘડો યંત્રોની ઘેલછા સામે છે, યંત્રો સામે નહીં. એટલે આ બે વિધાન છે એને જુદા પાડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. એ જ રીતે જો વાક્યમાં વધુ અલ્પવિરામો હોય તો આપણને વાંચવામાં તકલીફ પડે છે, અને ત્યારે ઉપવાક્યો જે એમાં આવતા હોય તો એને જુદા રાખવા માટે અર્ધવિરામ ફરજિયાત બને છે. આ અર્ધવિરામનો અનિવાર્ય ઉપયોગ છે. જેમ કે અનુરાધાએ રૂમાલ, પર્સ, ચશ્મા લીધા, પછી અર્ધવિરામ. બારીઓ, પંખા, લાઈટો બંધ કર્યા, બીજી ક્રિયા, પછી અર્ધવિરામ. ઘરની ચાવી લીધી અને તાળું મારીને ઝડપથી બહાર નીકળી, અને છે એટલે ત્યાં કોઈ પણ વિરામ ચિહ્ન નહીં આવે. એટલે જ્યારે આ રીતે 2-3 ક્રિયાઓને તમારે જુદી પાડવી હોય અને વધારે અલ્પવિરામો આવતા હોય ત્યારે તેને જુદા પાડવા માટે અર્ધવિરામ અનિવાર્ય છે. શબ્દકોશમાં શબ્દનો પર્યાય બતાવવા, ચીડાવવું, ખીજવાવું, પછી અર્ધવિરામ. ગુસ્સે થવું, નાચીશ તો નજીવું, પછી અલ્પવિરામ. નકામું, તમે 2 શબ્દો મૂકો છો, એક શબ્દ પછી અર્ધવિરામ આવે. ગુરુ વિરામ એટલે 2 ટપકા, તમે નિશાની જોઈ શકો છો. 2 સ્વતંત્ર વાક્યો અથવા સ્વતંત્ર વાક્ય અને ઉપવાક્ય ગુરુ વિરામથી જુદા પડાય ત્યારે પહેલા વાક્યમાં અપેક્ષા અને બીજા વાક્ય ઉપવાક્યમાં એ અપેક્ષાનો ઉત્તર હોય છે. તમે હંમેશા એક વાતનો ખ્યાલ રાખો, પછી જો ગુરુ વિરામ ન હોય, પૂર્ણ વિરામ હોય તો કોઈ અપેક્ષા આપણને જાગતી નથી, વાક્ય પૂરું થાય છે. પણ ગુરુ વિરામથી એ સૂચવે છે કે શેનો ખ્યાલ રાખવાનો છે એવું આપણને પાછળથી અપેક્ષા જાગે છે. તો એનો જવાબ છે પરિશ્રમ એળે જતો નથી. ભૂદેવ એક જ વારમાં માનતા, ગુરુ વિરામ. કયા વારમાં માનતા? આપણને તરત સવાલ થાય ને આપણે મનમાં વિચારવા માંડીએ છીએ કે શેની વાત કરવા માંગે છે. રવિવાર, સોમવાર, મંગળવાર, પણ એવા કોઈ વારને બદલે આપણને જવાબ મળે છે જમણવારમાં. એ જ રીતે અવતરણ કે ઉદ્ગાર પૂર્વેના ભૂમિકારૂપ વાક્ય પછી ગુરુ વિરામ આવે છે. જેમ કે ઈશ્વરે કહ્યું, પછી ગુરુ વિરામ. પ્રકાશ થાઓ. નાટકના સંવાદો પાત્રોના નામ પછી ગુરુ વિરામ મૂકીને રજૂ થાય છે. રીટા, પછી ગુરુ વિરામ. આજે આપણે પિક્ચર જોવા જઈશું ને, ગણેશ. ગુરુ વિરામ. ના, આજે મારે ઓફિસમાં બહુ કામ છે. આ ગુરુ વિરામને પણ વૈકલ્પિક છે, એની જગ્યાએ તમે ગુરુ રેખા પણ પ્રયોજી શકો. વિષય નિર્દેશક શીર્ષકોમાં મુખ્ય વિગત પછી પૂરક કે પેટા વિગત દર્શાવતા પહેલા, જેમ કે અખો, એક અધ્યયન, તો અખો પછી ગુરુ વિરામ આવશે, જેના કારણે એક અધ્યયન કોનું, તો અખાનું, એ વાત આખી જુદી પડશે. મુખ્ય વિગત. અવતરણ ચિહ્નો.
આપણે શરૂઆતમાં જોયું હતું કે અવતરણ ચિહ્નો બે પ્રકારના હોય છે, એક વડા અવતરણ ચિહ્નો અને બેવડા અવતરણ ચિહ્નો. ચાલુ વાત કે વર્ણનમાં બીજાના ઉદ્ગારોને યથાર્થ જ બતાવવા બેવડા અવતરણ ચિહ્નો યોજાય છે. બકર ઠાકોરે સાચું જ કહ્યું છે. પછીનું જે વાક્ય છે કે પ્રાચીન ગુજરાતી સાહિત્યનું શિખર સંસારજ્ઞ કવિ પ્રેમાનંદ, અર્વાચીન સાહિત્યનું શિખર પ્રબોધ મૂર્તિ ગોવર્ધનરામ. આ બંને વાક્યો જેમ છે તેમ બકો ઠાકોરના એ પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે, માટે ત્યાં બંને જગ્યાએ બેવડા અવતરણ ચિહ્ન છે. આ એક વડા અવતરણ ચિહ્ન અને બેવડા અવતરણ ચિહ્ન હશે ઘણી બધી મૂંઝવણો વિદ્યાર્થીઓને અધ્યાપકોને હોય છે. તો આ બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે તમે કોઈ પુસ્તકમાંથી જેમ છે તેમ જ ઉદાહરણ લો છો, તે ઉદાહરણને એ વાક્ય રચનાને તમારે એ પેરેગ્રાફને, તમે જો આખો પેરેગ્રાફ લેતો હો તો આખા પેરેગ્રાફને તમારે બેવડા અવતરણ ચિહ્નમાં લખવાનું છે. ત્યાં એક વડો અવતરણ ચિહ્ન નહીં ચાલે. ટાગોરે કાલિદાસ વેડા નથી કર્યા ને કાલિદાસે વાલ્મીકી વેડા નથી કર્યા. ડબલ અવતરણ ચિહ્ન એટલે બેવડા અવતરણ ચિહ્ન સૂચવે છે કે આ વાક્ય પણ ક્યાંકથી લેવામાં આવ્યું છે અને કાલિદાસ વેડા અને વાલ્મીકી વેડા અવતરણ ચિહ્ન એ શબ્દનો વિશિષ્ટ અર્થ સૂચવે છે. સામાન્ય રીતે કોઈ લેખ, કૃતિ, શીર્ષક, તખલ્લુસ કે અન્ય ધ્યાનાર્હ કોઈ વિશિષ્ટ વિગતને જુદી પાડવામાં, પુસ્તકના નામને બીજી વિગતોથી જુદું બતાવવામાં, કાકુ કે કટાક્ષ વ્યક્ત કરવામાં એક વડા અવતરણ ચિહ્નો પ્રયોજાય છે. હા હા, સીતા રડતા રડતા બોલી, મારો જ વાંક છે બધો, નાટ્યાત્મકતા ઉપસાવવા. આગળ હા હા પણ અવતરણ ચિહ્નોમાં લખાશે અને પાછળનું મારો જ વાંક છે બધો એ વાક્ય પણ અવતરણ ચિહ્નમાં આવશે. એમણે મારું ગીત જે રીતે ગાયું એને સંગીત કહેવાય. જે પ્રશ્નાર્થ ચિહ્ન આપણે જોયું હતું, જે રીતે આપણે આશ્ચર્ય ચિહ્નમાં જોયું હતું, એ જ રીતે અવતરણ ચિહ્નથી પણ વિશિષ્ટ કાકુ કે કટાક્ષ વ્યક્ત કરી શકાય છે. અહીંયા સંગીતને અવતરણ ચિહ્નમાં મૂકીને સ્પષ્ટ કરવામાં આવે છે કે આ સંગીત ખરેખર ન કહેવાય, એ વિરુદ્ધ અર્થભાવ સૂચવે છે. એ જ રીતે પુસ્તક નામ દર્શાવવા. પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવ ઈસવીસન 1941માં પ્રગટ થઈ હતી. તો મળેલા જીવ એ નવલકથા છે એ સૂચવવા આપણે અવતરણ ચિહ્નમાં મૂકીએ છીએ. મેં તમને અગાઉ કહ્યું તેમ આ મળેલા જીવને ઇટાલિકમાં પણ લખી શકાય, આ મળેલા જીવને તમે બોલ્ડમાં પણ લખી શકો, તો તમારે આ ચિહ્નોની જરૂર નથી. પણ મને મેં પ્રત્યક્ષમાં રમણભાઈને કહ્યું પણ હતું કે આ ઇટાલિક તમે જે કરો છો એનાથી સ્પષ્ટ થતું નથી, કારણ કે ગુજરાતીમાં ઇટાલિક બહુ જુદા નથી પડતા, એટલે એના કરતા અવતરણ ચિહ્નથી જ વધારે સારી રીતે વાંચી શકાય છે. કૌંસ ચિહ્નો. જ્યારે વાક્ય દ્વારા નિરૂપાતી બાબતો સિવાયની કોઈ વધારાની બાબત વાક્યમાં ઉમેરવી હોય ત્યારે તેને રજૂ કરવા કૌંસનો ઉપયોગ થાય છે. મૂળ વાક્યનો ભાગ ન હોય તેવા ઉમેરા, સુધારા, ટીકા, ટિપ્પણ આદિ બાબતોને કૌંસ દ્વારા સીમાંકિત કરવામાં આવે છે. ચિહ્નોની રીતે 3 પ્રકારના કૌંસ છે: ગોળ, ચોરસ, છગડીયો. હવે છગડિયા કૌંસનો બહુ ઉપયોગ થતો નથી. મુખ્યત્વે એનો ગણિતમાં જ ઉપયોગ થાય છે, આપણે લખાણમાં એનો બહુ ઉપયોગ કરતા નથી. એ રીતે ચોરસ કૌંસનો ઉપયોગ પણ બહુ ઓછો કરીએ છીએ. સૌથી વધારે ઉપયોગ ગોળ કૌંસનો જ થાય છે. વધુ વપરાશ ગોળ કૌંસનો ચાલ બતાવવા, શબ્દનો અર્થ દર્શાવવા. એ જ રીતે વાક્યની રચના જાળવીને પૂરક વિગત ઉમેરવા ગોળ કૌંસ વપરાય છે. જેમ કે નર્મદનો મંડળી મળવાથી થતા લાભ, કૌંસમાં આપણે 1851 ગુજરાતીનો પેલો નિબંધ છે, એટલે આ નિબંધ 1851માં લખાયેલો છે એવી વિગત આપણે કૌંસ દ્વારા સૂચવીએ છીએ. તેણે ઉત્તરાખંડ માટે 5000 રૂપિયા, 5000 રૂપિયા શબ્દમાં તો લખ્યું, પણ જો એને આંકડામાં લખવા હોય તો તે આંકડામાં આપણે કૌંસ દ્વારા સૂચવીએ એટલે અલગ પડે છે. જીવનમાં આ 3 વસ્તુ વિના ન ચાલે. 1 શ્રદ્ધા, પ્રેમ, પુરુષાર્થ. 2 પ્રેમ, 3 પુરુષાર્થ. તો 1, 2, 3 ને આપણે
કૌંસ દ્વારા સૂચવીએ છીએ. અગાઉ આપણે જોયું તેમ પૂર્ણવિરામથી પણ એ સૂચવી શકાય છે. નાટકમાં નાટ્ય નિર્દેશો માટે આચાર્ય, તમારે આજે ભણવાનું નથી, કૌંસમાં હર્ષના ઉદ્ગાર છે, નાટકમાં સૂચના આપી હોય ત્યારે. એટલે બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ જાય છે કે ચાલો આચાર્ય કહી દીધું કે આજે તમારે ભણવાનું નથી. પણ તરત જ પછીની વાત આવે છે, તમારે છાત્રાલયની સફાઈ કરવાની છે. એટલે આજે નાટકમાં જે સૂચના આપવામાં આવે છે, નાટ્ય નિર્દેશ કરવામાં આવે છે, એ તમે કૌંસમાં લખો છો, જેને કારણે એ આખી વાત જુદી પડે. સર્જનાત્મક લખાણમાં પણ કૌંસનો ઉપયોગ થાય છે. તમને કવિ વાર્તાકાર યાદ આવવા જોઈએ, હું આગળ એની વાત કરું છું. લાવો તમારો હાથ મેળવીએ. બીજી પંક્તિમાં નિરંજન ભગત કૌંસમાં લખે છે, કહું છું હાથ લંબાવીએ. એ જ રીતે સરોજ પાઠકની ટૂંકી વાર્તાનું નામ જ છે ન કૌંસમાં ન કૌંસ બહાર. તમે જુઓ, આગળ મેં તમને કહ્યું હતું કે સર્જનાત્મક લખાણમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ પણ સર્જનાત્મક રીતે થાય છે. તો આ વાર્તામાં કૌંસનો ઉપયોગ નાયિકાના મનોગતને વ્યક્ત કરવામાં ઉત્તમ રીતે થયો છે. જેમ કે, અને હા, હું સ્ટેશન પર કંઈ આવતી નથી એવું એ બોલે છે, પણ કૌંસમાં લખે છે એના રાયલું ઉતારવાના હોય તેમ. તમે જુઓ, આ કૌંસની વાત પણ એટલી જ મહત્વની છે જેટલું બહારની વાત મહત્વની છે. બસ મારો સંદેશો જ કહેજો. આમ ઠીક છે, હવે આવે છે તો આવે, હું કાંઈ એને લેવા નથી આવવાની, જાણે એને કશો ભાવ નથી નાયિકાને, એવું એ પ્રગટ કરે છે કૌંસ વિનાના લખાણમાં. પણ કૌંસમાં સમજાય છે કે એના પ્રત્યે એને કેવો ભાવ છે. રાહ જોઉં છું એમ નહીં, આજ્ઞા કરું છું એમ જ કહેજો. આગ્રહ કરજો મારા નામે, ઉતર્યા વગર નહીં રહે. એ જ રીતે એક જ વિગત માટે બે કૌંસ વાપરવા પડે તેમ હોય તો મુખ્ય લાંબી વિગત ચોરસ કૌંસમાં, ગૌણ ટૂંકી વિગત ગોળ કૌંસમાં. જેમ કે વિશ્વનાથ ભટ્ટનો મહત્વનો લેખ છે વિવેચનનો આદર્શ. જુઓ, સાહિત્ય સમીક્ષા 1937, પૃષ્ઠ 1 થી 4. આટલી બધી વિગતો તમારે એક સાથે મૂકવી છે તો તમે ચોરસ કૌંસનો ઉપયોગ કરો તો આખી વાતને સરળ રીતે મૂકી શકાય છે. સાહિત્ય સમીક્ષા પછી તમે ગોળ કૌંસનો ઉપયોગ તો કરો જ છો 1937 લખવા માટે, એટલે આખી વાતને તમે ચોરસ કૌંસમાં મૂકી શકો. એ જ રીતે સંદર્ભ ગ્રંથોમાં પણ ચોરસ કૌંસના વિવિધ ઉપયોગો હોય છે. ઉજળું વિશેષણ છે, સંસ્કૃત ઉજ્જવલ, ધોળું ચકચકતું. શબ્દકોશમાં વ્યુત્પત્તિ દર્શાવવા પણ આનો ઉપયોગ થાય છે. છગડિયા કૌંસનો ઉપયોગ એક સાથે એકાધિક વિગતોને જૂથ રૂપે બતાવવામાં થાય છે. એટલે કે તમે એક સાથે નવલકથાના નામ લખો, મળેલા જીવ માનવીની ભવાઈ, ના છૂટકે, તો એ ત્રણેયને, એ પન્નાલાલ પટેલની નવલકથા છે એવું સૂચવવા ત્રણેયને લાઈનમાં લખી અને પછી તમે ત્યાં છગડીયો કૌંસ કરી શકો. પણ હવે એ કૌંસનો ઉપયોગ બહુ જ ઓછો થાય છે. લઘુરેખા અને ગુરુરેખામાં પણ આપણે ભૂલો કરતા હોઈએ છીએ. એનો ઉપયોગ પણ બને એટલો આપણે ઓછા કરતા હોઈએ છીએ. લઘુરેખા ટૂંકી અને એની સરખામણીએ ગુરુરેખા લાંબી હોય. આ વાત ખાસ, એ તો આપણને ખબર પડે છે કે લઘુરેખા એટલે ટૂંકી અને ગુરુરેખા એટલે લાંબી હોય. પણ એ તફાવત બહુ જ ઓછો છે. એટલી લાંબી રેખા નથી કે તમે લઘુરેખાથી આમ તત્કાલ એને છૂટી પાડી શકો. પણ એક બીજી મહત્વની વાત છે કે લઘુરેખા શબ્દોને અડીને આવે, ગુરુરેખા અને શબ્દો વચ્ચે થોડીક જગા હોય. લઘુરેખા શબ્દોને જોડવાનું કામ કરે છે, તેમજ વિભાજિત કરવાનું કામ પણ કરે છે. શબ્દોને જોડવાનું, ગાંધી આશ્રમ, શાળા કોલેજ, નિર્જન સુમસામ. તમે જુઓ, ગાંધી અને આશ્રમ વચ્ચે લઘુરેખા છે અને આ બંને શબ્દો સાથે જોડાયેલી છે આ રેખા. એ જ રીતે શબ્દોને વિભાજિત કરવાનું, સુકાળ, ત્રિપદી. તો સુ પછી લઘુરેખા આવે છે, ત્રિપદી પછી લઘુરેખા આવે છે. એટલે લઘુરેખાને સંયોગ રેખા કે વિગ્રહ રેખા પણ કહે છે. આ ઉપરાંત ક્યારેક ઉદ્ગારની વિલક્ષણતા દર્શાવવા માટે પણ લઘુરેખા પ્રયોજાય છે. દાખલા તરીકે આપણે
બહુ અકળાઈ ગયા હોય કોઈક જગ્યાએ, તો આપણે એને આ રીતે કહીએ છીએ કે અક્ષર છૂટો પાડીને કહેતા હોઈએ છીએ કે મને બહુ અકળામણ થાય છે. તો આવી રીતે આપણી અકળામણને વ્યક્ત કરવા માટે આપણે લઘુરેખાનો દરેક અક્ષર પછી ઉપયોગ કરી શકીએ છીએ. તો તમને કહું છું. એ જ રીતે સમયના ચોક્કસ ગાળાનું સૂચન જાન્યુઆરી માર્ચ, તો વચ્ચે લઘુરેખા કરીએ છીએ. લઘુરેખા જાન્યુઆરીની માર્ચ બંને સાથે જોડાય, બંનેની નજીક છે, દૂર નથી. 2011, 2015 કે તોતરાપણું દર્શાવવા માટે, આ વ્યક્તિ બરાબર બોલી શકતી નથી એવું દર્શાવવા માટે પણ આપણે લઘુરેખાનો ઉપયોગ કરીએ છીએ. મામા મારે શું કરવાનું છે. ગુરુરેખા. ગુરુરેખા અને શબ્દો વચ્ચે થોડીક જગા હોય. લઘુરેખાની તુલના એ થોડીક મોટી હોય છે, પણ આ ભેદ ઘણીવાર લેખનમાં સ્પષ્ટ થતો નથી. મેં અગાઉ કહ્યું તમને, એને કારણે કેટલીક વાર અસ્પષ્ટતા રહે છે. ગુરુરેખા વાક્યમાં બીજી વિગત, વિશેષ વિગત, પર્યાય વગેરે ઉમેરવાના પ્રસંગે વપરાય છે. એક વાક્યમાં એક ગુરુરેખા હોય અથવા બે પણ હોય, એટલે તમે વચ્ચેના ભાગને જુદો પાડવા માટે પણ તમે બંને બાજુ બે ગુરુરેખા કરી શકો. કેવળ વાંચવું પૂરતું નથી, એના વિશે વિચારવું પણ જરૂરી છે. તમે જુઓ કે નથી પછી થોડીક જગ્યા, એક સ્પેસ છોડી અને પછી ગુરુરેખા છે, પછી વળી પાછી જગ્યા છે અને પછી એના વિશે લખાયું છે. એ જ રીતે વિચાર કે વાક્યના પ્રવાહને અટકાવનાર વાક્ય કે વાક્યાંશની બે તરફ ગુરુરેખા આવે છે. જેમ કે કાળા હફસી લોકો, મેં 3 લાઈન કરી છે કારણ કે ગુરુરેખા આવી સીધી નહોતી થતી મોટી. થોડા ઘણા નહીં, 31 લાખ હફસીઓ ગુલામ હતા. એટલે તમે જુઓ અહીંયા થોડા ઘણા નહીં, 31 લાખ હફસીઓ, એ વિગતને જુદી પાડવા માટે બંને બાજુ ગુરુરેખા કરવામાં આવી છે. જેને કારણે કાળા હફસી લોકો અને ગુલામ એની સાથે પેલી વિગતો જુદી પડે છે અને જોડાઈ જાય છે. નાટ્યાત્મક અસર, વિશેષ પ્રભાવ ઊભો કરનાર શબ્દ પહેલા ગુરુરેખા આવે છે. શેરીઓ શેની કહેવાય? કાટમાળના ઢગલા. આ કઈ શેરીઓ થોડી છે, અહીંયા તો કાટમાળના ઢગલા છે. સડક પર નીકળેલા, લટાર મારવા. શું કામ નીકળેલા? તો લટાર મારવા. તિર્યક રેખા, ત્રાસી રેખા. આ ચિહ્ન વિકલ્પ દર્શક છે, નથી. તમારે છે કેવું છે, નથી કેવું છે, તો વચ્ચે તિર્યક રેખા દ્વારા તમે દર્શાવી શકો છો. વળી કાવ્ય પંક્તિઓને એક જ લીટીમાં સળંગ લખવાની આવે ત્યારે મૂળ પંક્તિ બદલાતી હોય ત્યાં એ શબ્દ પછી તિર્યક રેખા મુકાય છે. જેમ કે એનું ઉદાહરણ નીચે છે. જગને તજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા. આ બે પંક્તિ છે, પણ આપણે બે પંક્તિ છે એવું દર્શાવવા માટે વચ્ચે તિર્યક રેખા મૂકીએ છીએ. એ જ રીતે ચરિત્ર, નિબંધ, પ્રવાસ, આ 3માંથી કોઈ પણ એક વિશે લખો. તિર્યક રેખાથી તમે એવું સૂચવો છો. મને નિમણૂકનો પત્ર તો મળેલો, પણ હું જવું ન જવુંની અવઢવમાં હતો. જવું કે નથી જવું છે, નથી. એ જ રીતે 6/9/2013 એમાં એ રીતે લખવા માટે પણ તમે તિર્યક રેખાનો ઉપયોગ કરી શકો. આ દરેકની ઉપર આધાર છે કે તમારે અહીંયા લઘુરેખા વાપરવી છે, તિર્યક રેખા વાપરવી છે કે ગુરુ વિરામ પણ ઘણા પ્રયોજતા હોય છે, જો કે એ બહુ સારું નથી લાગતું. લોપ ચિહ્ન. જ્યારે હું એવું કહું કે લોપ ચિહ્ન, ત્યારે વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલી પડે છે. એટલે કેવું પડે કે આ એપોસ્ટ્રોફી છે. એટલે મને એ બહુ ગમે નહીં કે તમારે ગુજરાતી શબ્દો વિશે પણ અંગ્રેજી શબ્દોના ગુજરાતી શબ્દો પણ જાણવા જોઈએ. ઉચ્ચારણમાં લોપ પામતો ધ્વનિ બતાવવા માટે ક્યારેક આપણે બોલીએ છીએ ત્યારે કેટલુંક લોપ પામી, ઘણું નથી બોલતા, આપણે એમ જ કહી દેતા હોય છે અને છતાંય સામે વાત પહોંચી જાય છે. તો આવું બતાવવા માટે આપણે જે ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ તે લોપ ચિહ્ન છે. ઉચ્ચાર, અને ક્યારેક એવું પણ બને કે ઉચ્ચારણના ભાગ્યરૂપે કોઈ વર્ણ ઓછો શ્રાવ્ય હોય ત્યારે તે ન ઉચ્ચારાતા વર્ણના સ્થાને
લોપ ચિહ્ન પ્રયોજવામાં આવે છે. જેમ કે ગયા હતા આખું નથી બોલવું તો ગયા હતા, એ પોસ્ટ તમે લોપ ચિહ્ન લખો એટલે પેલો હ નો લોપ થાય છે, પણ તમે સમજી શકો છો. ન હતો નતો ત્યાં પણ હ નો લોપ થાય છે. બે એક એમાં પણ એનો લોપ થાય છે. રહેશે ત્યાં મને કોકનો ઓળો દેખાય છે, કોઈકનો. લખાણમાં સાલવારી સૂચવતી વખતે સદી ન લખવાના વિકલ્પે લોપ ચિહ્ન કરવામાં આવે છે. આ આપણે સૌથી વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. 1947 તો 1900 નથી લખવું તો લોપ ચિહ્ન કરી અને પછી તમે 47 લખો. એ જ રીતે 27/2/18 2018 નથી લખવું તો તમે લોપ ચિહ્ન દ્વારા દર્શાવી શકો. 3 ટપકા. જ્યારે બોલચાલમાં કોઈ બાબત અધૂરી છૂટતી હોય કે અધૂરી છોડવામાં આવતી હોય ત્યારે લખાણમાં તેનો નિર્દેશ કરવા માટે 3 ટપકા પ્રયોજાય છે. ત્યાં પોળમાં તો કેટલા મિત્રો, મનિયો, ચકુડો, ટીનિયો, પરેશિયો. આ 3 ટપકા સૂચવે છે કે ભલે આ 4 નામ બોલાયા પણ એ 4 નામ સિવાય પણ બીજા બધા ઘણા બધા મિત્રો છે. એ જ રીતે શબ્દલોપ માટે ઉક્તિ અધૂરી છોડી હોય ત્યાં શબ્દ લંબાવવા, સળંગ ઉદ્ગારમાં લાગણીને લીધે આવેલો અવરોધ બતાવવા માટે 3 ટપકા મુકાય છે. જેમ કે ભાઈ એ તો જેવા પડ્યા એવા જ, ત્યાં શબ્દનો લોપ છે પણ આપણે સમજી શકીએ છીએ. હવે તમે તો જાણો જ છો કે અધૂરી ઉક્તિ મૂકીને પણ આગળ શું કહેવા માંગે છે આપણે સંદર્ભથી સમજી જઈએ છીએ. કેમ મગનલાલ ક્યારે આવ્યા, એટલે ક્યારેક આવી રીતે લંબાવેલા ઉદ્ગાર દર્શાવવા માટે પણ 3 ટપકા મુકાય છે. શું કહું, જેવો ધડાકો થયો એવો જ મેં એને. લાગણીમાં જ્યારે અવરોધ આવે તો એ અવરોધને દર્શાવવા માટે પણ તમે 3 ટપકા મૂકી શકો છો. લાંબા અવતરણને ટાંકતી વખતે તમારા માટે આ વાત બહુ જ મહત્વની છે. લાંબા અવતરણને ટાંકતી વખતે છોડી દીધેલા વાક્યો કે ઉપવાક્યો 3 ટપકા દ્વારા દર્શાવાય છે. જેમ કે આ વાક્ય રચના છે એ સમગ્ર કાવ્ય ચમત્કૃતિને કારણે રમણીય અને આસ્વાદક્ષમ બની શક્યું છે. પછી 3 ટપકા છે. પદાવલી માધુર્યયુક્ત છે, જેનું સાદ્યંત વહન શિખરીણી છંદમાં થયું છે. હવે આ છે તો એક આખો પેરેગ્રાફ, પણ મારે આખા પેરેગ્રાફને અહીંયા નથી ટાંકવો તો એની પહેલી અને છેલ્લી લીટી પેરેગ્રાફની હું ટાંકું છું. તો આ 3 ટપકા સૂચવે છે કે વચ્ચેની વિગતો જે છે એ મેં છોડી દીધી છે અને એ સિવાયની 2 વિગતો અહીંયા મૂકી છે. એટલે આ બહુ જ જરૂરી છે. તમે 3 ટપકા કરીને પણ તમારી વાતને ટૂંકાવી શકો. સર્જનાત્મક લખાણમાં પણ 3 ટપકાનો પ્રયુક્તિ તરીકે ઉપયોગ થાય છે. જેમ કે પન્નાલાલ પટેલની કંકુ નવલ વાર્તાનું આ વાક્ય વાંચો. શેઠ આમ તો બહુ લુચ્ચો લાગે છે. ના એણે મારું શું બગાડ્યું છે. બાપડો 2 ફેરા પડ્યો તોય કરમના રોટલાનું દુઃખ ઊભું ને ઊભું. હવે જો આ 3 ટપકા જે આવે છે અહીંયા એ વચ્ચેની વિગત છોડી દીધી છે એવું નહીં, પણ એનો ભાવ વ્યક્તિત્વની ઔઢવ વ્યક્ત કરવા માટે આ 3 ટપકા આવે છે. એટલે સર્જનાત્મક લખાણમાં વિરામ ચિહ્નોનો સર્જનાત્મક રીતે ઉપયોગ થઈ શકે છે. આપણે અગાઉ પણ એ જોયું, એ જ રીતે અહીંયા પણ જોઈશું. આમ ભાષામાં અનેક વિરામ ચિહ્નો છે, પણ એ બાબતની નોંધ લેવી આવશ્યક છે કે આ ચિહ્નોને પ્રયોજવાના અત્યંત દ્રઢ નિયમો નથી. ગુજરાતી ભાષામાં આ વિરામ ચિહ્નોનું કાર્ય ઘણું ખરું નિશ્ચિત છે, પરંતુ ઘણા વિરામ ચિહ્નોના કાર્ય વૈકલ્પિક છે. આપણે એ પણ જોતા ગયા છીએ કે આનું વૈકલ્પિક કાર્ય છે. લેખકો, સર્જકો વગેરે આમાંના ઘણા ચિહ્નો વૈકલ્પિક રીતે પ્રયોજે છે. કોઈ એક જ બાબતનો એકથી વધુ વિરામ ચિહ્ન દ્વારા પણ નિર્દેશ થતો જોવા મળે છે. ગુજરાતીમાં વિરામ ચિહ્નો એવું આખું પુસ્તક છે, તમારે ખાસ વાંચવું જોઈએ. હું તમને ભલામણ કરું છું. મોહનલાલ પટેલ અને ચંદ્રકાંત શેઠ એના લેખક છે. એમાં તેઓ લખે છે કે વ્યાવહારિક ભૂમિકાએ વ્યાકરણના નિયમો,
ભલે કેટલાક સવિકલ્પ હોય તો પણ જેવા દ્રઢ જણાયા છે તેવા વિરામ ચિહ્નોના નિયમો દ્રઢ જણાતા નથી. એમાં ઠીક ઠીક છૂટછાટ લેવાતી રહી છે. અર્થ પ્રગટ કરવામાં બાધા ઊભી ન થતી હોય તે રીતે વિરામ ચિહ્નોના વપરાશમાં થતા ફેરફાર સામે કોઈને વાંધો ન હોઈએ. આપણે સમજી શકીએ છીએ કે ફેરફાર થતો રહે છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો વિરામ ચિહ્નોના વપરાશમાં પણ આ પરિવર્તન થઈ શકે છે. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે એનાથી આપણને અર્થ પ્રગટ કરવામાં કોઈ અવરોધ ન આવતો હોય. તો એ રીતે તમે વિરામ ચિહ્નોનો વપરાશ કરી શકો છો, એમાં ફેરફાર પણ કરી શકો છો. તમારા મૂડ પ્રમાણે વૈકલ્પિક વિરામ ચિહ્નોમાંથી કોઈ પણ વિરામ ચિહ્ન પ્રયોજી શકો છો. જેમ કે મને ગુરુ વિરામ નથી ગમતો તો હું ત્યાં ગુરુ રેખા પ્રયોજું, કે પછી મને આશ્ચર્ય ચિહ્ન કે પ્રશ્ન ચિહ્નથી કટાક્ષ વ્યક્ત નથી કરવો તો હું એને અવતરણ ચિહ્નથી વ્યક્ત કરું. એટલે એ લેખકની મુનસીબીની વાત છે. મારે શું કરવું છે એ રીતે હું એ કરું છું. એટલે ત્યાં તમે એવું ન કહી શકો મને કે અહીંયા તમે પ્રશ્નાર્થ કેમ નથી મૂક્યો, અહીંયા તમે આશ્ચર્ય કેમ નથી મૂક્યો, અહીંયા તમે અવતરણ ચિહ્નો શું કામ મૂક્યા, અહીંયા આ જ આવે એવું નથી. આવા ઘણા બધા ચિહ્નો વૈકલ્પિક રીતે પ્રયોજી શકાય છે. મહત્વના વિરામ ચિહ્નો વિશે જેમાં વાત થઈ છે એવા સંદર્ભ ગ્રંથો આપણે છેક પહેલેથી જોઈએ તો ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ જોસેફ વાન સોમરેન ટેલરનું છે. 1867માં એ પ્રગટ થયું છે. એ જ રીતે ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ કમળાશંકર ત્રિવેદીનું છે. 1919માં પ્રગટ થયું છે. ભાષા વૃત્ત અને અલંકાર ડોક્ટર કે.બી. વ્યાસ એ 1945માં પ્રગટ થયું છે. ગુજરાતી ભાષા વ્યાકરણ અને લેખન મનસુખલાલ ઝવેરી 1946માં પ્રગટ થયું છે. ગુજરાતીમાં ભાષા લેખન કેકા શાસ્ત્રી 1947માં. ગુજરાતીમાં વિરામ ચિહ્નો મેં હમણાં તમને વાત કરી તેમ મોહનભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ, આની બીજી આવૃત્તિ પણ થઈ છે. આ પુસ્તક તમે નિરાંતે શાંતિથી વાંચો તો તમને મજા આવશે. એમણે તો એક વિરામ ચિહ્ન લઈ અને 4 પાના સુધી અઢળક ઉદાહરણો સાથે એ વિરામ ચિહ્નોની લાક્ષણિકતાઓને સ્પષ્ટ કરી આપી છે આ પુસ્તકમાં. એ જ રીતે અમે સાહિત્ય પરિષદ દ્વારા એક પુસ્તક કર્યું હતું યોગેન્દ્રભાઈ અને પિંકી પંડ્યાની સાથે, માતૃભાષા લેખન કૌશલ અને શિક્ષણ. કારણ કે પરિષદમાં અમે વર્ષો સુધી ભાષા સજ્જતા વિશેના વર્ગો ચલાવ્યા હતા. એના પરિણામે આ એક પુસ્તક થયું માતૃભાષા લેખન કૌશલ અને શિક્ષણ. એમાં વિરામ ચિહ્નોની સાથે તમને બીજી બધી વાતો પણ મળશે, બીજા લેખન કૌશલો વિશે પણ જાણકારી મળશે. ગુજરાતી વ્યાવહારિક વ્યાકરણ અરવિંદ ભાંડારીનું પુસ્તક છે. 2013માં એની બીજી આવૃત્તિ છે. એટલે શરૂઆતના પુસ્તકો કદાચ તમને ન મળે તો આ ગુજરાતીમાં વિરામ ચિહ્નોમાં મોહનભાઈ પટેલ અને ચંદ્રકાંત શેઠે એમાંથી ઘણા ઉદાહરણો લઈ અને ચર્ચા કરી છે. પણ આ બાકીના પુસ્તકો તો તમને ચોક્કસ મળશે. હું આશા રાખું છું કે તમે એકવાર માત્ર મજા માટે, મેં કહ્યું કે વાંચતા આવડવું જોઈએ, તો એ વાંચતા આવડે છે કે નહીં એ જોવા માટે તમે આમાંથી પુસ્તકો જોવો તો તમને ચોક્કસ રસ પડશે અને વિરામ ચિહ્નો વિશે જે સામાન્ય ભૂલો થતી હોય છે એ ભૂલો પણ દૂર થશે. અંતે મારે આશાબેનનો અને ચિરાગભાઈનો પણ આભાર માનવાનો. મને તો શરૂઆતમાં બહુ જ મૂંઝવણ હતી કે હું આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આ રીતે ઓનલાઈન કેવી રીતે કરીશ, મને કશું આવડતું નથી. મેં હસીતભાઈને લખ્યું પણ હતું કે અમે અજ્ઞાની, પણ ગઈકાલે એક ડેમો કર્યો અને એમાં આશાબેન અને ચિરાગભાઈએ બહુ સરસ રીતે બધું સમજાવ્યું અને સેટિંગ કરી દીધું. એટલે આજે હું તમારી સામે આ રીતે ઉપસ્થિત થઈ શકી છું. તો આભાર સૌનો. સૌ વિદ્યાર્થીઓ કોઈને કોઈ વાચકો કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. કઈ ના સમજાયું હોય, કોઈને પરિપૂર્તિ કરવી હોય. ચોક્કસ.
બધાને બધું જ સમજાઈ ગયું લાગે. ચાલો, તો કોઈને કોઈ પ્રશ્ન નથી. તેમ છતાં અમારા ક્લાસની અંદર કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હશે તો અમે ચોક્કસ તમને આપને સંપર્ક સાધીશું મેડમ. ચોક્કસ ચોક્કસ. ચોક્કસ. તો આભાર. આજના વેબિનારના આજના વક્તા તરીકે તમે હાજર રહ્યા. આપનું લેક્ચર ખૂબ જ સરસ રહ્યો મેડમ. આટલી અગવડતા વચ્ચે પણ તમે સગવડ ભર્યો તમે લેક્ચર આપ્યો મેડમ. ના આવડે અમે કીધું કે અમે પીપીટી શેરિંગ કરીશું તો તમે એમ કીધું કે ના હું શેર કરીશ. એટલે આ ઉત્સાહ જોઈને જ અમને બધાને એમ થયું કે ના ખરેખર બહુ જ ડેડિકેટ છો મેડમ તમે. મારે આપનો શીખવું તો જોઈએ જેનો હું ઉપયોગ કરું એ. હા, આ બને તમને શીખાઈ પણ ગયું અને વધારે ફાવશે. હવે બીજા લેક્ચરો તમારે જયારે ગોઠવાશે ને આવી રીતે ત્યારે ચોક્કસ તમને પણ વધારે આવશે. એટલે ચોક્કસ. એટલે આપની રજૂઆત. હા, જો અમારે વિદ્યાર્થીઓ તમને થેન્ક યુ કે છે. આભાર 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 સૌનો. મેં કહ્યું એ રીતે આ પુસ્તકોમાંથી પસાર થજો બસ. ચોક્કસ ચોક્કસ મેડમ, અમે થેન્ક યુ. વિદ્યાર્થીઓને આનું માર્ગદર્શન આપીશું. હા હા. હા, તો ચાલો મેડમ આવજો. કોલેજ સંસ્થા વતી અને સર મેડમ અને અમારા બધા જ વિદ્યાર્થીઓ તરફથી તમને આભાર અને આનંદ વ્યક્ત કરીએ છીએ મેડમ. થેન્ક યુ થેન્ક યુ. આવજો મેડમ. આવજો આવજો.